જોઈ ગયા આટલા પહેલાના પૂર્વ સત્રમાં. એની અંદર આપણે થોડું બતાવી દઉં. જન્મ પ્રકરણમાં આ 4 અધ્યાયમાં પહેલા અધ્યાયમાં ઉદ્યમનો વર્ણન છે, હેતુનો વર્ણન છે. પહેલા અધ્યાયમાં હેતુ, ઠાકોરજીનું પ્રાગટ થવાનું કારણ શું, તો ત્યાં ભક્તોના જે દુઃખ છે એ પ્રભુનું પ્રાગટ્યમાં કારણ છે, એ આપણે ત્યાં જોયું હેતુ. બીજા અધ્યાયમાં પ્રભુને પ્રગટ થવું છે એટલા માટે આપે ઉદ્યમ કર્યો, એટલે માયાને આદેશ આપ્યો કે તમે દેવકીજીના ગર્ભમાં જે મારો સંકર્ષણ સ્વરૂપ છે એનું કર્ષણ કરી અને રોહિણીજીમાં સ્થાપિત કરો અને મને પ્રગટ થવું છે એટલા માટે બધી તૈયારી પૂર્વમાં કરો. એ માયા પ્રભુની સેવિકા છે, એટલે ઠાકોરજીએ માયાને આદેશ આપ્યો, એ ઉદ્યમ કર્યો. ઠાકોરજીના જન્મનું વર્ણન તો 3જા અધ્યાયમાં આવ્યું. પ્રભુનો જન્મ થયો હોય તો 3જા અધ્યાયમાં છે, અને 4થા અધ્યાયમાં માયાના કાર્ય પણ ત્યાં દેખાડ્યા છે. 4થા અધ્યાયમાં માયાના કાર્ય બતાવ્યા છે કે માયાના કાર્યથી જ આ પ્રભુનું પ્રાગટ્ય સંભવ થયું છે, કેમ કે પ્રભુએ એને કાર્ય સોંપ્યું હતું. તો 4 અધ્યાય જન્મ પ્રકરણના છે. જન્મની વાત કેવલ 3જા અધ્યાયમાં છે, પણ બીજા જે 3 અધ્યાય છે એમાં પણ જન્મ સંબંધી જ કથાઓ આવી છે. એટલા માટે પહેલું પ્રકરણ 10મા સ્કંદનું જન્મ પ્રકરણ કહેવાય છે, જેમાં પ્રભુનું જન્મનું વર્ણન છે. હવે ઠાકોરજી તો અજન્મા છે, અજાયમાન બહુધા વિજાય તે, તો જે અજન્મા હોય એનો જન્મ કેવી રીતે થાય? પણ પ્રભુ જે છે તે ભક્તોના કલ્યાણ માટે, ભક્તોના ઉદ્ધાર માટે પ્રભુનું પ્રાગટ્ય થાય છે. જન્મ આપણી જેમ જન્મ થતું નથી. મનુષ્યનો જેમ જન્મ થાય એવું ઠાકોરજીનો જન્મ ન થાય. ઠાકોરજીનું પ્રાગટ્ય થાય, કેમ કે પ્રભુ તો બધી જગ્યાએ બિરાજે છે. જ્યાં પ્રભુને લીલા કરવી હોય ત્યાં આ પ્રગટ થઈ જાય છે અને ભક્તો માટે પ્રગટ થાય છે. અને જ્યારે ઠાકોરજીનું પૂર્ણ અવતાર પ્રગટ થાય ત્યારે એની સાથે બીજા ઘણા બધા કાર્યો પણ પ્રભુને કરવાના હોય. એટલા માટે પુરુષોત્તમનું પ્રાગટ્ય થયું, સાથે 4 વ્યૂહનું પ્રાગટ્ય પણ થયું. વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, આ પ્રભુના 4 વ્યૂહ છે. તો એક અધ્યાયમાં 4 અધ્યાય, એક અધ્યાયમાં એક વ્યૂહનું પ્રાગટ્ય પણ થયું છે. પહેલા અધ્યાયમાં વાસુદેવનું પ્રાગટ્ય થયું, બીજા અધ્યાયમાં સંકર્ષણનું પ્રાગટ્ય થયું, ત્રીજા અધ્યાયમાં પ્રદ્યુમ્ન, અને 4થા અધ્યાયમાં અનિરુદ્ધનું પ્રાગટ્ય થયું. તો આ 4 વ્યૂહના કાર્ય પણ છે કે ભાઈ વાસુદેવ વ્યૂહનું કાર્ય શું, કે જીવોને મોક્ષ આપવાનું કાર્ય વાસુદેવ વ્યૂહ કરે. સંકર્ષણ વ્યૂહનું કાર્ય શું, તો કે આસુરી જીવોનો નાશ કરવા માટે, અજ્ઞાનનો નાશ કરવા માટે સંકર્ષણનો પ્રાગટ્ય થાય. પ્રદ્યુમ્ન વ્યૂહનું કાર્ય શું, કે વંશ વૃદ્ધિ માટે પ્રદ્યુમ્નનું કાર્ય, પ્રદ્યુમ્ન વ્યૂહ અવતાર થયું. અને 4થું અનિરુદ્ધ ભગવાનનું જે પ્રાગટ્ય થયું, અનિરુદ્ધ વ્યૂહ. એટલે આ વ્યૂહ એટલે શું, કે પ્રભુની શક્તિ એ વ્યૂહ છે. પ્રભુ તો પૂર્ણ છે, અને કોઈ જે પુરુષોત્તમનું કાર્ય છે ભક્તિનું દાન કરવું, પણ ભક્તિ સિવાયના જે કાર્યો છે એ પ્રભુ પોતાના પૂર્ણ રૂપથી ન કરીને પોતાના વ્યૂહથી કરે છે. તો અનિરુદ્ધ ભગવાનનું કાર્ય છે ધર્મની સ્થાપના કરવી, અધર્મનું હનન કરવું. તો આ રીતે આ 4 વ્યૂહનું જે પ્રાગટ્ય થયું, અને વ્યૂહના પ્રાગટ્યથી પુરુષોત્તમનું પ્રાગટ્ય માનવું, એમ અહીંયા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે. જેમ સૂર્ય ઉદય થાય સવારના પોરમાં, તો સૂર્યનો ઉદય તો આપણે ન જોઈએ, પણ આપણે બારી ખોલીએ તો આપણને પ્રકાશ દેખાય, અને એ પ્રકાશ આપણા ઓરડામાં પણ આવે. તો મતલબ શું સમજશું આપણે? સૂર્ય ઉદય થઈ ગયો. એવી રીતે 4 વ્યૂહનું પ્રાગટ્ય થયું તો આપણે ઓળખી ગયા કે પુરુષોત્તમનું પ્રાગટ્ય થઈ ગયું. એવી રીતે અહીંયા પુરુષોત્તમનું પ્રાગટ્ય અલગ નથી ગણાવ્યું, પણ 4 વ્યૂહની સાથે જ પુરુષોત્તમનું પ્રાગટ્ય થયું છે. એ વાત એ જન્મ પ્રકરણના 4 અધ્યાયમાં આપણે જોઈ ગયા, એના નામ પણ આપણે જોઈ ગયા છીએ. તો હવે આજે આપણે આગળનું જે પ્રકરણ છે એમાં જઈશું. આગળના જે પ્રકરણો છે એટલે 10મા સ્કંદમાં કુલ 87 અધ્યાય શ્રી મહાપ્રભુજીના અનુસાર 10મા સ્કંદમાં 87 અધ્યાય છે. 87 અધ્યાયમાંથી જે પહેલા 4 અધ્યાય તો પ્રભુની જન્મની કથાઓ છે, તો 87માંથી 4 જશે તો 83 અધ્યાય રહ્યા. છેલ્લા 4 અધ્યાય છે એમાં પ્રભુના અલૌકિક ગુણોનું વર્ણન છે. ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય, એ ગુણ પ્રકરણ કહેવાય છે. તો
તો પહેલું પ્રકરણ જન્મ પ્રકરણ અને છેલ્લું પ્રકરણ જે છે તે ગુણ પ્રકરણ છે, જેમાં પ્રભુના 6 ગુણો એક એક અધ્યાયમાં એક એક ગુણનું વર્ણન છે. તો 10 અધ્યાય નીકળી ગયા. 87 માંથી 10 ગયા તો કેટલા રહ્યા? 77 અધ્યાય રહ્યા. 77 અધ્યાય વચમાં આવ્યા છે અને એ 77 ને આપણે 3 પ્રકરણમાં વિભાજિત કર્યું છે: તામસ પ્રકરણ, રાજસ પ્રકરણ અને સાત્વિક પ્રકરણ. શા માટે એવું? મહાપ્રભુજી કહે છે, સ્વભાવસ્ય અન્યથા ભાવો ન વૈ શક્ય કથંચન અતઃ ત્રિવિધ જીવેશુ ત્રિવિધા ભગવત કૃતિ. સ્વભાવ જીવનો બદલવો બહુ મુશ્કેલ છે. જીવો 3 પ્રકારના છે. કોઈ સાત્વિક જીવ છે, કોઈ રાજસ સ્વભાવના છે, કોઈ તામસ સ્વભાવના છે. તો જીવનો સ્વભાવ બદલવો મુશ્કેલ. જીવ પોતે સ્વભાવ બદલી ન શકે. સ્વભાવ એવી વસ્તુ છે ને, આ જીવન આપણો સ્વભાવ જે પડ્યો હોય ને એ રહેવાનો, એ બદલાય નહીં. આ જ તકલીફ સ્વભાવની. તો અને ઠાકુરજી જે છે, પરિશ્રમ પણ ઠાકોરજીને પડે જીવનો સ્વભાવ બદલવામાં. એટલા માટે પ્રભુએ શું કર્યું કે જેવો ભક્તનો સ્વભાવ એના અનુસાર એને અનુકૂળ થઈને પ્રભુએ લીલા કરી. ભાઈ તામસ ભક્તનો જેવો સ્વભાવ છે એવો સ્વરૂપ ઠાકોરજીએ પ્રગટ કર્યું અને એવી લીલાઓ કરી. તામસ ભક્તને ભક્તિનું દાન કરવા માટે તામસ ભક્તનું જે મન છે તે ઠાકોરજીમાં લાગી જાય, એટલા માટે ઠાકોરજીએ એમના સ્વભાવ અનુકૂળ થઈને લીલાઓ કરી. એને આપણે તામસ પ્રકરણ કહીએ છીએ. કેમ કે મૂળમાં 10મો સ્કંદ નિરોધ સ્કંદ છે. નિરોધનો મતલબ છે પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ. જગતને ભૂલીને ભગવાનમાં આપણું ચિત્ત જોડાઈ જાય, આસક્ત થઈ જાય, એનું નામ નિરોધ. અને નિરોધ કેવી રીતે થાય? તો ઠાકોરજીએ એવું સ્વરૂપ પ્રગટ કર્યું, એવી લીલાઓ પ્રગટ કરી, જેનેથી જીવ આકર્ષાઈને પોતાનું સંસાર ભૂલી ગયા અને બધાનું ચિત્ત ભગવાનમાં પ્રવણ થઈ ગયું. તો એ નિરોધ લીલા એ 10મા સ્કંદનો વિષય છે. અને 3 પ્રકારના જીવને 3 પ્રકારના સ્વભાવ જીવ છે એનો સ્વભાવ બદલીને અને ઠાકોરજીએ 3 પ્રકારની લીલાઓ કરી. એટલા માટે અહીંયા ત્રિવિધા ભગવત કૃતિ શ્રી મહાપ્રભુજી કહે છે 3 પ્રકારની ભગવત કૃતિ છે. અને એ 3 એના માટે 3 પ્રકરણો, તામસ પ્રકરણ, રાજસ પ્રકરણ અને સાત્વિક પ્રકરણ છે. તામસ જીવોનું મન નિરુદ્ધ કરવા માટે ઠાકોરજીએ જે લીલાઓ કરી એ તામસ લીલા ગણાય. ઠાકોરજી તામસ નથી, ઠાકોરજી તો નિર્ગુણ અને આનંદ સ્વરૂપ છે. પણ તામસ ભક્તનો જે સ્વભાવ છે એ અનુસાર ઠાકોરજી લીલા કરી. તામસ ભક્ત છે ઠાકોરજીને આ રૂપમાં જ જોવા માંગે છે. જેમ યશોદાજી જે છે, નંદરાજી છે, ઠાકોરજીને પુત્ર રૂપથી જોવા માંગે છે. ઠાકોરજીના સખાઓ છે એ ઠાકોરજીને સખા રૂપથી જોવા માંગે છે. ગોપિકાઓ ઠાકોરજીને પોતાના પ્રિયતમ તરીકે જોવા માંગે છે. તો બીજો ભાવ એ નથી લાવી શકતા. તો ઠાકોરજીએ એમને સ્વભાવ અને એમની રુચિ અનુસાર પ્રભુએ પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું અને એવી લીલાઓ કરી. એટલા માટે એ તામસ લીલા કહેવાય અને એને આપણે તામસ પ્રકરણ કહીએ છીએ. હવે એના તામસ પ્રકરણના 28 અધ્યાય છે. 28 અધ્યાય કેમ છે તો કે છે એનું પણ કારણ શ્રી મહાપ્રભુજી આપ્યું છે. તત્વ અતિક્રમણે રોધ તામસે રાજસે ભવે કાલ અતિક્રમણે શિષ્ટે કાલસ તત્ર એકવિંશતિ. 28 તત્વો પ્રકૃતિના બતાવ્યા છે. પ્રકૃતિના 28 તત્વો બતાવ્યા છે. એટલા માટે જીવ પણ પ્રાકૃત છે. તો એ પ્રાકૃત તત્વોથી બનેલો છે. તો ઠાકોરજી શું કરે છે કે જે ભક્તનો નિરોધ કરવો છે, તામસ ભક્તનો નિરોધ કરવો છે, તો પ્રભુ જે છે એ ભક્ત સાથે પ્રભુનો સંબંધ જોડાય અને પ્રભુનો પ્રવેશ એ ભક્તના હૃદયમાં થાય. એનાથી શું થશે કે એ ભક્ત જે પ્રાકૃત છે તે અપ્રાકૃત થઈ જશે. તો 28 તત્વ જે પ્રાકૃત છે એનું અતિક્રમણ થઈ જશે અને જેવા ભગવાન છે એવા જ ભક્ત થઈ જશે. હે ને? એવા સમજો. તો એ કેવી રીતે સંભવ છે? તો મહાપ્રભુજીએ ઉદાહરણ આપ્યું છે. લૌકિકેશુ તે ધર્મેશુ યત્ર એવ હરિવેશનમ
નિવર્તતે તદ એવત્ર વન્ને દારૂમય યથા. એટલે કહી રહ્યા છે કે જે જેવી રીતે લાકડું છે, લાકડી એમાં અગ્નિ અંદર હોય છે, પણ એ લાકડું બહારથી તો જળ પ્રજ્વલિત ન થાય. બહારથી જો એમાં અગ્નિ સ્પર્શ કરવામાં આવે તો અંદરની અગ્નિ જાગૃત થઈ જાય અને આખું લાકડું પણ અગ્નિરૂપ થઈ જાય કે નહીં. એવી રીતે દરેકના હૃદયમાં પરમાત્મા બિરાજેલા છે, પણ એ પરમાત્મા બિરાજે છે પણ કોઈ કાર્યાન્વિત નથી, એક્ટિવ નથી, આપણી સાથે સંવાદ નથી પરમાત્માના કોઈ જાતના. તો જ્યારે આપણે બહારથી ઠાકોરજીનો સંયોગ આપણને થાય, જેમ અગ્નિનો બહારથી સ્પર્શ લાકડામાં થાય તો લાકડાની અંદરની અગ્નિ પ્રજ્વલિત થઈને લાકડું વહ્નિમય થઈ જાય, અગ્નિમય થઈ જાય. એવી રીતે ઠાકોરજીની સેવા આપણે કરીએ, ઠાકોરજીનું સ્મરણ કરીએ તો ધીરે ધીરે બહારથી ઠાકોરજીનો સંપર્ક આપણા સાથે થાય. એટલે જેમ ભાગવતમાં કહ્યું પ્રવિષ્ટ કર્ણનંદરેના, એટલે ઠાકોરજીની લીલા અને કથાઓ આપણે સાંભળીએ તો આપણા કર્ણના છિદ્રથી પ્રભુનો પ્રવેશ થાય, હૃદયમાં બિરાજે. ત્યારે હૃદય જે છે એ આપણું સ્વચ્છ થઈ જાય, મલિન ન થાય, નિર્મલ થઈ જાય. એવી રીતે જયારે ઠાકોરજી હૃદયમાં પધારે તો અહીંયા ઠાકોરજી સાક્ષાત પ્રગટ થઈ ગયા, તામસ ભક્તોની વચ્ચે ઠાકોરજી પ્રગટ થઈ ગયા અને પ્રગટ થઈને પ્રભુએ એવું સ્વરૂપ લીલાઓ કરી જેનાથી એમના મનમાં પ્રભુ વસી ગયા. એટલે લૌકિક કાર્ય કરવામાં પણ હવે એમને ઠાકોરજી જ યાદ આવતા, ઠાકોરજીનું સ્મરણ થતું. એવા ઠાકોરજી વસે લોકમાં પણ આપણે ત્યાં જો કોઈ નાનું બાળક હોય, બહુ તોફાન કરે, મસ્તી કરે તો આખો દિવસ આપણે ઠાકોર એમાં એ બાળકમાં મન આપણું લાગી જાય કે ન લાગી જાય. એવી રીતે ઠાકોરજીએ પણ એવા બાલ લીલાઓ અને પ્રવણ લીલાઓ કરી જેનાથી બધા વ્રજભક્તોનું મન પ્રભુમાં લાગી ગયું. ઠાકોરજી એમના મનમાં વસી ગયા. એના કારણે શું થયું કે એ લોકોની પ્રાકૃતતા દૂર થઈ ગઈ, તત્વોનું અતિક્રમણ થઈ ગયું અને એ પણ અપ્રાકૃત થઈ ગયા એમ કહી રહ્યા છે. એટલા માટે એ 28 તત્વોનું અતિક્રમણ થયું. તો 28 અધ્યાય એ તામસ પ્રકરણના છે, 28 અધ્યાય. અને એ ઠાકોરજીએ કેવી રીતે લીલાઓ કરી તો એમાં જોયું છે કે એ તામસ પ્રકરણમાં પણ પાછા 4 ઉપપ્રકરણો આવેલા છે: પ્રમાણ પ્રકરણ, પ્રમેય પ્રકરણ, સાધન પ્રકરણ અને ફલ પ્રકરણ. પ્રમાણ પ્રકરણમાં ઠાકોરજીએ બાલ લીલા કરી જેનાથી પ્રેમ પ્રગટ થયો ભક્તોમાં. બાલ લીલા એટલે 5 વર્ષ સુધીની લીલાઓ. પછી પ્રમેય પ્રકરણની અંદર ઠાકોરજી એવી બાલ લીલાઓ કરી જેનાથી એમના હૃદયમાં ઠાકોરજી માટે પ્રેમ જાગૃત થયો અને પ્રભુનું સ્વરૂપ પણ થોડું થોડું જાણી શક્યા. જેમ પૂતનાનો વધ કર્યો, સટ્ટાસુર તૃણાવર્તને માર્યો, પછી અર્જુન વૃક્ષનો ઉદ્ધાર કર્યો. આ બધા જે લીલાઓ કરી એનાથી ભક્તોને પ્રભુની અલૌકિકતા, પ્રભુની અલૌકિકતાનું એમને ધીરે ધીરે જ્ઞાન થવા લાગ્યું. તે જેનાથી જ્ઞાન, જે લીલાઓથી પ્રભુના અલૌકિક સ્વરૂપનું જ્ઞાન થાય એ લીલાઓને આપણે પ્રમાણ લીલા કહીએ છીએ. એટલે બાલ લીલાઓને પ્રમાણ લીલા પણ કહેવાય છે. 5 વર્ષ સુધીની લીલાઓ એ બાલ લીલા છે. પછી પ્રમેય પ્રકરણની અંદર ઠાકોરજીએ ગોચારણ લીલા કરી. એટલે 6 વર્ષથી 9 વર્ષની જે આયુષમાં ઠાકોરજી લીલાઓ કરી એ બધી પૌગંડ અવસ્થા કહેવાય. પૌગંડ અવસ્થા 6 વર્ષથી 9 વર્ષ સુધી. એમાં ઠાકોરજી કઈ લીલા કરી? નાની નાની વાછડીઓ લઈને ઠાકોરજી ગાય ચરાવવા જતા. કેમ ઠાકોરજી એ ગોવાળને ત્યાં પ્રગટ થયા તો ગોવાળોનું કાર્ય શું હોય? ગાયોને ચરાવી, ગાયોની રક્ષા કરવી, ગાયોનું પાલન કરવું, દૂધ દઈને વેચીને પોતાનું ગુજરાન ચલાવવું. તો પ્રભુ પણ એ કાર્ય કરવા લાગ્યા. તો ગોચારણ લીલા દ્વારા ઠાકોરજીએ ધીરે ધીરે ગોપ સખાઓમાં અને વ્રજ ગોપિકાઓમાં પ્રેમથી વધીને આસક્તિ સુધીનો નિરોધ પ્રદાન કર્યો પ્રમેય પ્રકરણમાં. અને ઠાકોરજીના સ્વરૂપને એ લોકો જાણવા લાગ્યા, જાણ્યું અને ઠાકોરજીના સ્વરૂપને હૃદયમાં ધારણ પણ કર્યું. એટલે પ્રમેય પ્રકરણની લીલામાં શું થયું કે હવે ગોપ બાળકો સમજી ગયા, ગોપિકાઓ સમજી ગયા કે જાણવા લાયક હોય તો કૃષ્ણ છે, માણવા લાયક હોય તો કૃષ્ણ છે, પ્રાપ્ત કરવા લાયક હોય તો કૃષ્ણ છે. આ વાત મગજમાં ઠસી ગઈ એમને. એ પ્રમેય છે. જેનું જ્ઞાન થાય એને આપણે પ્રમેય કહીએ, જેનાથી જ્ઞાન થાય એને પ્રમાણ કહેવાય. તો ઠાકોરજીનું જ્ઞાન જે લીલાઓથી થયું
વ્રજભક્તોને એ પ્રમાણ લીલા છે. અને ઠાકોરજી હવે જાણવા લાયક છે, માણવા લાયક છે, પ્રાપ્ત કરવા લાયક છે એવું જે જ્ઞાન થયું એ પ્રમેય લીલા, પવન લીલા, ગોચારણ લીલા થઈ. અને છેલ્લે વેણુગીતમાં ઠાકોરજી પોતાનું સ્વરૂપ હૃદયમાં પધરાવી દીધું વ્રજભક્તોને. વેણુનાદ દ્વારા ઠાકોરજીએ પોતાની અલૌકિક વેણુનાદથી એ ઠાકોરજીએ પોતાનું સ્વરૂપ જે છે તે વ્રજ ગોપિકાઓમાં સ્થિર કરી દીધું. એ વેણુગીતનો પ્રસંગ છેલ્લો અધ્યાય પ્રમેય પ્રકરણનો છે. દરેક પ્રકરણમાં 7 અધ્યાયો છે. તામસ પ્રકરણમાં 28 અધ્યાયો છે. અને 28 અધ્યાયનું વર્ગીકરણ કેવી રીતે છે કે 7 ચોખ્ખું 28. 7 અધ્યાય પ્રમાણ પ્રકરણના, 7 અધ્યાય પ્રમેય પ્રકરણના, 7 અધ્યાય સાધન પ્રકરણના, 7 અધ્યાય ફલ પ્રકરણના. તો 7 અધ્યાય કેમ આવ્યા? તો એટલા માટે આવ્યા કે ઠાકોરજી એવી લીલાઓ કરે કે એ લીલાઓમાં ઠાકોરજીના કોઈ ગુણ પ્રગટ થાય. કોઈમાં ઐશ્વર્ય ગુણ પ્રગટ થાય, કોઈમાં વીર્ય ગુણ, કોઈમાં યશ ગુણ, કોઈમાં શ્રી ગુણ, કોઈમાં જ્ઞાન ગુણ, કોઈમાં વૈરાગ્ય ગુણ પ્રગટ થાય, અને કોઈમાં સાક્ષાત ઠાકોરજી પ્રગટ થઈ લીલા કરે. એમ અનેક પ્રકારની લીલાઓ દ્વારા ઠાકોરજી 7 રીતે લીલાઓ કરીને ભક્તોનું મન પોતાનામાં નિરુદ્ધ કરી રહ્યા છે. એટલે દરેક પ્રકારના 7 અધ્યાયો મહાપ્રભુજી ગણાવે છે, 6 ગુણો અને 1 ધર્મી સ્વરૂપ માનીને. એમ અહીંયા તામસ પ્રકરણના 4 પ્રકરણ છે, પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ, અને 4 પ્રકરણ, દરેક પ્રકરણના બધા 7 અધ્યાય છે. એ 28 અધ્યાય તામસ પ્રકરણના છે. એટલે ચતુર્ભિષ્ય ત્રિભિષતા સર્ભી વિરાજ તેવસો પંચિતા હૃદયમાં. ચતુર્ભિષ્ય એટલે 4 રીતે હૃદયમાં ઠાકોરજી બિરાજે. એટલે જન્મ પ્રકરણના 4 અધ્યાયમાં જે ઠાકોરજી છે હૃદયમાં બિરાજે. પછી પાછું ચતુર્ભિષ્ય એટલે તામસ પ્રકરણના 4 પ્રકરણો, પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ, એ 4 હૃદયમાં બિરાજે. પછી પાછું ચતુર્ભિષ્ય એટલે રાજસ પ્રકરણના પાછા આ રીતે 4 પ્રકરણ, પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ, જેમાં રાજસ ભક્તોનો નિરોધ કરવા માટે ઠાકોરજીએ પાછી પ્રમાણ લીલા કરી, પ્રમેય લીલા કરી, સાધન અને ફલ લીલા કરી. રાજસ ભક્તો કેવા હોય કે જેમનું મન લોક અને વેદમાં લાગેલું હોય, એ રાજસ ભક્ત છે. તામસ ભક્ત કેવા હોય કે જે લોક વેદને પણ ન ગણતા હોય. જે સ્વરૂપ પ્રગટ થયું ઠાકોરજીનું એ સ્વરૂપ જ માને, બીજું ઠાકોરજીના સ્વરૂપ સ્વીકારે જ નહીં. એવો એમનો આગ્રહ, દ્રઢ આગ્રહ હોય, એ તામસ ભક્ત કહેવાય. તો જેમ યશોદાજી ઠાકોરજીને પોતાના પુત્ર માનતા હતા, મારા બાલકૃષ્ણ મારા પુત્ર છે, તો પ્રભુ પોતાના મુખારવિંદમાં વિશ્વર દર્શન કરાવે તો પણ યશોદાજી માનવા તૈયાર ન થાય અને પાછું ભૂલી જાય કે નહીં, આ તો મારા પુત્ર છે. તો આ તામસ ભાવ છે. પણ જે રાજસ ભાવ હોય એને લોક વેદમાં પણ થોડી નિષ્ઠા હોય, થોડું અજ્ઞાન હોય, થોડું જ્ઞાન હોય. તો એને શું છે કે એવી લીલાઓ કરે કે જેમાં લોકમાં ઉત્કર્ષ દેખાય, મર્યાદા શાસ્ત્રનો ઉત્કર્ષ દેખાય, એવી ઠાકોરજી લીલા કરે જલ્દીથી ઠાકોરજીમાં મન પ્રવણ થઈ જાય. એ બધા રાજસ ભક્તો છે. તો એમને પણ ઠાકોરજીએ આ 4 પ્રકારની લીલા કરી, 28 લીલા કરી અને તત્વ અતિક્રમણ કરીને એમને પણ અપ્રાકૃત બનાવ્યા, નિરોધ કરાવીને. છેલ્લું પ્રકરણ સાત્વિક પ્રકરણ છે, જેમાં જે સાત્વિક ભક્તો, દ્વારકાના ભક્તો, તો તામસ ભક્તો કયા? વ્રજના ભક્તો, વ્રજલીલા. રાજસ ભક્તો કયા? મથુરા લીલા, મથુરાના ભક્તો. અને તામસ પ્રકરણ એટલે દ્વારકા, સાત્વિક પ્રકરણ એટલે દ્વારકાના ભક્તો, દ્વારકા લીલા, સાત્વિક ભક્તો. એમ વ્રજલીલા, મથુરા લીલા અને દ્વારકા લીલા, એમ 3 લીલાઓ અનુક્રમથી તામસ પ્રકરણ, રાજસ પ્રકરણ અને સાત્વિક પ્રકરણમાં છે. સાત્વિક પ્રકરણના 28 અધ્યાય નથી, 21 અધ્યાય છે. કેમ? ત્યાં પ્રમાણ પ્રકરણના 7 અધ્યાય નથી. કેમ? દ્વારકામાં ઠાકોરજી વધાર્યા ત્યાં સુધી બધા ભગવદીય બધા ભક્તોએ ને સિદ્ધ થઈ ગયું કે આ તો સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ, વિષ્ણુ ભગવાન છે, આ કોઈ સામાન્ય માણસ નથી. એટલે દ્વારકા પધાર્યા તો ઠાકોરજીએ પોતાના 4 ભુજાઓ પર પ્રગટ કરી દીધા હતા. વ્રજમાં અને મથુરામાં 2 ભુજા હતી, પણ પછી જયારે રણછોડરાયજી રણ છોડીને દ્વારકા પધાર્યા ત્યારે ઠાકોરજી ચતુર્ભુજ સ્વરૂપથી પ્રગટ થઈ ગયા. તો ત્યાં હવે પૂર્ણ પોતાનું ઈશ્વરતાનું જ્ઞાન પ્રભુએ બધાને કરાવ્યું. તો પછી પ્રમાણની જરૂર નથી. પ્રમાણની જરૂર ક્યારે હોય? ઠાકોરજીને સ્વરૂપ ન સમજતા હોય તો પ્રમાણની જરૂર. હવે સમજી ગયા. એટલે ત્યાં પ્રમેય, સાધન અને ફલ એટલે પ્રેમ, આસક્તિ, વ્યસન એમ સિદ્ધ કરાવ્યું છે
પ્રમેય સાધન ફલ 3 લીલાઓથી. એમ અહીંયા 3 પ્રકરણો બતાવ્યા છે. પણ અહીંયા એક વાત સમજો કે લોકની અંદર લોકમાં શું છે કે તમોગુણ કરતા રજોગુણ સારો, રજોગુણ કરતા સાત્વિક ગુણ સારો. ભક્તિમાં વિપરીત છે. ભક્તિમાં શું છે, સાત્વિક ગુણથી આપણે ઠાકોરજીના સ્વરૂપનો આનંદ એટલો ન લઈ શકીએ જેટલો તામસ ગુણથી લઈ શકીએ. કેમ કે તામસ ગુણનો મતલબ શું છે, બધી વસ્તુને ભૂલીને કેવળ પ્રભુના સ્વરૂપમાં જ આસક્ત થઈ જવું. એ તમોગુણનો સ્વરૂપ છે. એ તમોગુણથી જ થાય. એટલે ઠાકોરજીએ જે રસાત્મક લીલાઓ જે કરી છે વ્રજમાં, એવી લીલાઓ મથુરા દ્વારકામાં નથી. ઠાકોરજીની જે બાલ લીલાઓ, પગોણ લીલાઓ, રાસ લીલા, દાન લીલા, ગોવર્ધન લીલા, આ બધી અનેક લીલાઓ પ્રભુએ કરી. હોળી લીલા, આ બધી જે આપણે આખા વર્ષમાં જે આપણા સેવામાં બધી લીલાઓનું ગાન કરીએ છીએ, સેવામાં પણ આપણે એ લીલાઓના ભાવથી સેવા કરીએ છીએ. એ બધી રસાત્મક લીલાઓ આપણને મથુરા દ્વારકામાં નહીં મળે. તો એ લીલાઓ કેમ સંભવી? કેમ કે એ લોકો ઠાકોરજીના ઈશ્વરતાને ભૂલીને કેવળ પ્રભુમાં જ આસક્ત થઈ ગયા, પ્રભુને અધીન થઈ ગયા. ઠાકોરજી પણ ભક્તને અધીન થઈ ગયા. કૃષ્ણાધીના તો મર્યાદા સ્વાધીના પુષ્ટિ ઉચ્ચતે. તો ઠાકોરજી ભક્તને અધીન થઈને પોતાનો ઈશ્વર ભાવ ભૂલી ગયા અને ભક્તને અનુરૂપ, ભક્તને સ્વભાવને અનુરૂપ લીલાઓ કરવા લાગ્યા. એટલા માટે ત્યાં રસાત્મક લીલા પ્રગટ થઈ. તો એ તમોગુણની અંદર જેવો આનંદ ભક્તોને આવે છે એવો બીજામાં નથી આવતો. તો તામસ કયા અર્થમાં છે? પ્રકૃતિનો જે તામસ ગુણ જે છે તે આપણને દેહાધ્યાસ કરાવે, એ તામસ અહીંયા નથી. તામસનો મતલબ છે કે ઠાકોરજીની લીલા બધું ભૂલીને પ્રભુની લીલામાં આસક્ત થઈ જવું, એ તામસ છે. તો એ તો નિર્ગુણ છે. કેમ કે ભગવાન સ્વયં એકાદશ સ્કંદમાં આજ્ઞા કરે છે, મન નિષ્ઠમ તો નિર્ગુણમ સ્મૃતમ. મારામાં જે રહેલો હોય એ નિર્ગુણ કહેવાય. તો આ જે વ્રજના ભક્તો હતા એ તો પૂર્ણ રૂપથી ઠાકોરજીમાં જ સ્થિર થઈ ગયા હતા. એટલે એ તો આમ તામસ કહેવાય, પણ આમ તો ખરેખર નિર્ગુણ ભક્ત છે એ લોકો. એ તામસ પ્રકૃતિના ગુણવાળો તામસ એ નથી. તો એટલા માટે આપણે તો વ્રજભક્તોને શ્રેષ્ઠ માનીએ છીએ. અને આગળ જઈને ભ્રમર ગીતમાં એ પ્રસંગ આવશે કે જ્યારે ઉદ્ધવજીએ એ ગોપિકાઓના દર્શન કર્યા ત્યારે ઉદ્ધવજી પણ માની ગયા કે આખા વિશ્વમાં વ્રજ ગોપિકાઓનો જેવો ભક્તિભાવ છે એવો કોઈનો નથી, એ તો શ્રેષ્ઠ છે. એટલે ઉદ્ધવજી પણ જે સર્વોત્તમ ભક્ત છે એમણે પણ એમ સ્વીકાર્યું કે હું તો આ વ્રજમાં લતા ઔષધિ બનીશ, જેનાથી વ્રજ ગોપિકાઓની ચરણ જ મને પ્રાપ્ત થાય. એવો ઉત્તમ ભાવ ઉદ્ધવજીનો પણ છે. તો ઉદ્ધવજી તો જ્ઞાની ભક્ત છે. ઉદ્ધવજી માટે ભગવાન કહે છે કે ઉદ્ધવજી તો મારાથી જરા પણ ઓછા નથી. એમ ઉદ્ધવજીનું ઇન્ટ્રોડક્શન ઠાકોરજી આપ્યું છે. એ ઉદ્ધવજી એમ કહે છે કે વ્રજ ગોપિકાઓની ચરણરજ મને પ્રાપ્ત થાય એટલા માટે મારે લતા પતાકા બનવું છે વ્રજમાં. આજે પણ ત્યાં ઉદ્ધવ ક્યારી અને ઉદ્ધવ કુંડ છે, ત્યાં લતા પતાકા રૂપે ઉદ્ધવજી બિરાજે છે આજે પણ. તો આવા શ્રેષ્ઠ ભક્ત છે. તો ભલે તામસ ભક્ત પણ છે તો નિર્ગુણ અને ઉત્તમ શ્રેષ્ઠ ભક્ત. તો એ અર્થમાં અહીંયા તત્વોનું અતિક્રમણ પણ થયું છે. એટલે આ રીતે અહીંયા બધી લીલાઓનું વર્ણન અહીંયા બતાવ્યું કે ઠાકોરજી લીલા એક કરે પણ એના પ્રયોજન અનેક હોય. એવું છે ને કે ઠાકોરજીની લીલાઓનું અવગાન તો આપણે બધી લીલાઓનું અવગાન કરીએ. કેમ કે મહાપ્રભુજીએ જેમ ત્રિવિધ નામાવલી બનાવી એની અંદર બાળ લીલા, પ્રૌઢ લીલા અને રાજલીલા ત્રણેય લીલાઓનું વર્ણન ત્રિવિધ નામાવલીમાં છે. અને ત્રિવિધ નામાવલીનું પાઠ કરવાનું ફલ શું છે કે ઠાકોરજીમાં પ્રેમ, આસક્તિ અને વ્યસન અનુકંપિત થાય. તો શું છે એ વાત શું બતાવે છે કે જેમ જેમ આપણે આ કોના માટે છે? વ્રજગોપિકાઓને દ્વારકા લીલાનું અવગાનની જરૂર નથી. વ્રજગોપિકાઓ છે એમને તો પ્રભુમાં એટલો શુદ્ધ ભાવ સિદ્ધ છે કે એમને તો આખું ભાગવતની જરૂરત જ નથી. એમનો બહુ ઉત્તમ અધિકાર છે. અને ઉદ્ધવજીએ જે ઉપદેશ બધો આપ્યો ને જ્ઞાનનો, એ ઉપદેશ એમને કશા કામનો નથી. ઉદ્ધવજીને એવા સુંદર જવાબ આપ્યા ગોપિકાઓએ કે એમનો જ્ઞાન તો ઉદ્ધવજીએ જે બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ વ્રજગોપિકાઓને આપ્યો એ બ્રહ્મ જ્ઞાન શું છે? આખા ભાગવતમાં એક તો બધી વાત બતાવી છે પ્રથમ સ્કંદથી, પણ એ જ્ઞાન ગોપિકાઓ માટે કંઈ કામનો નથી. ગોપિકાઓ તો એ બહુ એમનું લેવલ બહુ હાઈ થઈ ગયું છે.
બહુ ઊંચા ભક્તિના એકદમ ઉત્તમ ઊંચા સ્તર પર પહોંચેલા છે, એટલે એમને દ્વારકા લીલાની પણ જરૂર નથી. પણ આપણા જેવા લોકો લૌકિક આસક્ત જીવ છે, એમને તો દસવિધ લીલાનું અવગાહન કરવું પડશે, અને એમાં કૃષ્ણ લીલા આવશે તો દ્વારકા લીલા અને મથુરા લીલાનું અવગાહન કરવું પડશે. કેમ કે આપણને તો મૂળમાં ચિત્ત જ લોકમાં લાગેલું છે, ભગવાનમાં લાગેલું જ નથી. તો આપણને શું છે કે આપણે તો જેમ જેમ પ્રભુની લીલાઓનું અવગાહન કરશું, જેમ રાજલીલા હશે તો કેવા ઠાકોરજીનું શ્રેષ્ઠ રાજધર્મ પ્રગટ કર્યો, પ્રૌઢ લીલામાં ઠાકોરજી કેવી રીતે પોતાના ભક્તોની રક્ષા કરી, મથુરામાં જરાસંઘ વગેરેનો પ્રસંગ બધો આવે છે, એનાથી ઠાકોરજીનું મહાત્મ્ય જ્ઞાન આપણને દ્રઢ થાય છે. તો આપણને તો એની આવશ્યકતા છે. આપણે એવા જીવ નથી કે સુદૃઢ સર્વથી અધિક સ્નેહ આપણને થઈ ગયો હોય, એવા તો છે નહીં. તે સ્થિતિમાં આપણને આ બધી લીલાઓનું અવગાહન કરવું પડશે. તો આપણે એમ કહીએ કે અમે તો ન કરીએ, અમે તો પુષ્ટિ જીવ છીએ અને પુષ્ટિ સેવામાં તો વ્રત લીલાનો જ ભાવ છે, અમે તો કેવળ વ્રત લીલાનું અવગાહન કરશું, દ્વારકા લીલા નહીં કરશું, એમ ન ચાલે. કેમ કે આપણે પુષ્ટિ માર્ગમાં છીએ એ વાત સાચી, પણ ભાવ હજી એવો થયો નથી ને. હજી ઠાકોરજીનું મહાત્મ્ય દ્રઢ કરવાની બહુ આવશ્યકતા છે. એના માટે આપણે બધી લીલાનું અવગાહન કરવું પડશે. એટલા માટે શ્રી મહાપ્રભુજીએ ત્રિવિધનામાલે કીધું કે ભાઈ તમે બાલ લીલા, પ્રૌઢ લીલા, રાજલીલા ત્રણેય લીલાનો પાઠ કરો. એનાથી ધીરે ધીરે તમને જેમ જેમ પ્રભુનો સંગ થશે તેમ તેમ ધીરે ધીરે પ્રેમ, આસક્તિ, વ્યસન સુધી પહોંચશો. એટલે આપણા માટે એ વાત છે. વ્રજગોપિકાઓને દ્વારકા લીલાની જરૂર જ નથી. એમને શું જરૂર છે? એ તો સિદ્ધ ભક્ત છે. એ તો ઉદ્ધવજી કહી રહ્યા છે આ વાત. ધ્યાનમાં આવી કે હજી પ્રશ્ન છે? હવે તો પૂછો. હવે તો ઠાકોરજી લીલા એક કરે પણ પ્રયોજન અનેક હોય, એમ પણ શ્રી મહાપ્રભુજી કહે છે. એવમ ભગવત કાર્યમ ભવાર્થાનામ ચ સાધકમ પ્રપંચ વિસ્મૃતિ સર્વદા તદા આસક્તિ વર્ણ્યતે. એક લીલા હોય પણ કાર્ય ઘણા સિદ્ધ કરે. એટલે જેમ એક એક્ઝામ્પલ આપું કે ઠાકોરજીએ જેમ પૂતનાનો વધ કર્યો, અને પૂતનાનો વધ કેવી રીતે કર્યો કે દૂધના નિમિત્તથી, દૂધ પીવાના નિમિત્તથી એના પ્રાણ લઈ લીધા. આ લીલાથી કયા કાર્ય સિદ્ધ થયા વિચાર કરો. પહેલું તો ઠાકોરજી પોતાનું અસાધારણ સામર્થ્ય અને વીર્ય ગુણ પ્રગટ કર્યો આમાં શ્રી મહાપ્રભુજી અનુસાર. કેમ કે એક 6 વર્ષનું બાળક, 6 દિવસનું બાળક, અને આટલી મહાકાય ભયંકર પૂતના રાક્ષસી, એનો એક ક્ષણમાં એનો પ્રાણ વિષ દૂધ આપવાનું હતું, એનો નાશ કર્યો. એ ઠાકોરજી પોતાનું અસાધારણ સામર્થ્ય પ્રગટ કર્યું, એ વીર્ય ગુણ છે. બીજું કે જે ખોટા આશયથી આવી હતી એને પણ મુક્તિનું દાન ઠાકોરજી કર્યું. આ બીજું કાર્ય. પૂતનાને મુક્તિ આપી. કોઈ અપરાધથી એ રાક્ષસી બની ગઈ હતી, ઠાકોરજીમાં કોઈ દુર્ભાવના એને આવી હતી પૂર્વજન્મમાં, એના કારણે રાક્ષસી બની હતી, ઠાકોરજી એનો ઉદ્ધાર કર્યો, મુક્તિ આપી. ત્રીજું કાર્ય શું થયું કે ઠાકોરજીએ પોતાના પ્રમેય બલની અહીંયા પ્રધાનતા બતાવી કે જે રાક્ષસ યોનિમાં હોય, દુર્ભાવના સાથે પણ જો ભગવાનનો સંબંધનો થાય તો શાસ્ત્ર પ્રમાણે એને મુક્તિ ન પડે, પ્રભુ એને મુક્તિ આપી શકે છે પોતાના પ્રમેય બલથી. તો પોતાનું પ્રમેય બલનું મહાત્મ્ય સિદ્ધ કરી દીધું. બીજું, ચોથો કાર્ય, એક લીલા એક જ છે, પ્રયોજન ઘણા બધા છે. ચોથું પ્રયોજન શું કે પૂતનાએ જે બાળકોનો ભક્ષણ કર્યો હતો એમ માનીને કે આ કૃષ્ણ છે, આ કૃષ્ણ છે, આ કૃષ્ણ છે, એ બધાનું ઠાકોરજીએ ઉદ્ધાર કર્યો. કેમ કે પૂતનાનો જે દૂધ હતો એ દૂધ ઠાકોરજીનો પ્રસાદી દૂધ હતો, અને એ પૂતનાનો પ્રાણની નિમિત્તથી જે બાળકોને ખાઈ ગઈ હતી પૂતના, એ બધા બાળકોને ઠાકોરજી પોતાના શ્રીઅંગમાં પધરાવ્યા અને એનો ઉદ્ધાર કર્યો છે. આગળ જઈને મૃત્તિકા ભક્ષણનો પ્રસંગ આવશે ત્યારે પ્રભુએ માટી ખાઈને એ ભગવત પ્રસાદી માટીથી, ચરણરજથી, ગોપિકાઓના ચરણરજથી એ બાળકોનો પણ ઉદ્ધાર થયો છે. અને જે બાળકો મર્યા નહોતા એની રક્ષા કરી ઠાકોરજીએ. પૂતનાની તો પૂતના જીવતી રહે તો હજી કેટલા બાળકોને મારી નાખત. અને પછી કહી રહ્યા છે કે મહાત્મ્ય જ્ઞાનથી પ્રભુએ આવું પોતાનું મહાત્મ્ય બતાવ્યું, જેનાથી ધીરે ધીરે વ્રજવાસીઓને ભગવાનમાં પ્રેમ પ્રગટ થયો અને વધારે સાવધ રહ્યા હવે એ બતાવ્યું. અને લીલા એ અહીંયા બતાવ્યું છે કે એક જ લીલાથી અનેક કાર્ય પ્રભુ કરતા હોય છે, એમ શ્રી મહાપ્રભુજી કહે છે. તો આપણે આ ભગવદ લીલા
નો સતત અવગાહન કરવાથી આપણું ચિત્ત શુદ્ધ થાય, એમાં બે મત નથી. તો આ રીતે અહીંયા પ્રભુનું કાર્ય બતાવ્યું છે. અને એમાં બીજી બી વાત એ બતાવી છે કે અહીંયા રામ અને કૃષ્ણ બંનેનું વર્ણન આવશે. આગળ આપણે જ્યાં જોઈશું પ્રકરણ, તો બલરામજીએ પણ ઘણી લીલાઓ કરી છે, કૃષ્ણે પણ કરી છે. તો જે વ્રજમાં જે બલદેવજીનું સ્વરૂપ છે તે કયું સ્વરૂપ છે કે જેમાં કૃષ્ણનું સ્વરૂપ પ્રવિષ્ટ છે. કૃષ્ણ સ્વરૂપ આવિષ્ટ બલદેવજીનું સ્વરૂપ છે. એટલે બલદેવજી જે લીલા કરી છે કૃષ્ણે જ કરી છે એમ માનવાનું છે. એટલે વ્રજના જે બલદાવજી છે તે ગૌર નથી પણ શ્યામ છે. બલદેવજી તો ગૌર સ્વરૂપ છે. દ્વારકામાં પણ જો કૃષ્ણ શ્યામ છે અને બલદેવજી ગૌર સ્વરૂપ છે. પણ વ્રજમાં બલદેવજી શ્યામ સ્વરૂપ છે. કેમ શ્યામ સ્વરૂપ છે? કૃષ્ણ આવિષ્ટ સ્વરૂપ છે એટલા માટે. અને એ બલદેવજીએ વ્રજમાં રાસ રમણ પણ કર્યું છે, ગોપીઓ સાથે રાસ પણ કર્યો છે. બીજી ગોપિકાઓ છે, શ્રુતિરૂપા ઋષિરૂપા નથી, બીજી ગોપિકાઓ છે, એમને પણ રાસનું દાન કર્યું છે. એ કયા બલદેવજી છે? કૃષ્ણ આવિષ્ટ રૂપથી છે. તો એ પણ અહીંયા સમજવાની જરૂર છે. તો સાત અધ્યાય હવે આપણે જોઈએ. એમાં પહેલો જે તામસ પ્રકરણનો જે પહેલું પ્રકરણ પ્રમાણ પ્રકરણનો જે પહેલો અધ્યાય એટલે 10મા સ્કંદનો 5મો અધ્યાય, જેને આપણે નંદ મહોત્સવનો આખો વર્ણન 5મા અધ્યાયમાં આવ્યો છે. નંદ મહોત્સવનું વર્ણન. હવે સંક્ષેપમાં થોડું આપણે અધ્યાય જોઈ લઈએ, પછી હું થોડું ડિટેલમાં પછી લઈશ. આ જે ભાગવતની પુસ્તક હમણાં કાઢી છે ને એમાં દરેક અધ્યાયનું સંક્ષેપમાં નિરૂપણ છે. એટલે શું છે કે ઘણીવાર વૈષ્ણવને શું થાય છે કે ભાગવતનો અધ્યાય વિસ્તારથી વાંચે ને તો આખું ભાગવત એ અધ્યાયમાં શું કહેવા માંગે છે ને એ ધ્યાનમાં નથી આવતું. એટલે અધ્યાયનો અર્થ પણ છુપાઈ જાય છે. તો એટલા માટે અહીંયા સંક્ષેપમાં દરેક અધ્યાય આપ્યા છે. એ અધ્યાય એકવાર વાંચી લીધા આખું અધ્યાયની શું વર્ણન છે એ ધ્યાનમાં આવી જાય. અને પછી શ્રી મહાપ્રભુજી એ અધ્યાયનો આપણને શું અર્થ બતાવી રહ્યા છે, કઈ લીલા પ્રભુ કરવા માંગે છે એ પણ આપણને દ્રષ્ટિભૂત થાય. તો હવે આપણે આમાં જોઈએ કે આ જે આમાં પાંચમા અધ્યાયની અંદર ગોકુલમાં નંદ મહોત્સવનું વર્ણન છે. એટલે નંદરાયજીનો મથુરામાં પધાર્યા ત્યારે વસુદેવ સાથે સંવાદ થયો એનું વર્ણન છે. અને વ્રજભોક્તાના દુઃખનું નિવારણ થયું, નંદ મહોત્સવ થયો, ઠાકોરજીનું મહાત્મ્ય જ્ઞાન થયું અને એનાથી નંદરાયજી વગેરેને પ્રભુમાં પ્રેમ અને સ્નેહ થયો છે. એ આખું નિરૂપણ આ અધ્યાયમાં છે. અને ભગવાનનો ઐશ્વર્ય ગુણ પ્રગટ થયો છે. આપણે કેવી રીતે ઐશ્વર્ય ગુણ પ્રગટ થયો આપણે જોઈશું. પહેલા આ અધ્યાયમાં કથા શું છે સંક્ષેપમાં સમજી લઈએ. કે ગોકુલમાં પોતાના પુત્રનો જન્મ થયો એ વાત નંદરાયજીએ જાણી ત્યારે નંદરાયજીનું મન મોટું થયું, ઉદાર મનવાળા થઈ ગયા, હર્ષ વિભોર થઈ ગયા અને સ્નાન વગેરે કરી વિવિધ પ્રકારના આભૂષણો ધારણ કરી અને પછી વિદ્વાન જ્યોતિષી અને બ્રાહ્મણોને બોલાવ્યા છે. 308 અનુક્રમ રેખા જોઈ લો ને, તરત મળી જશે. પછી બ્રાહ્મણોથી સ્વસ્તિ વાચન કરાવ્યું, પુત્રનું કલ્યાણ થાય, બાળકનું કલ્યાણ થાય, સ્વસ્તિ વાચન કરાવ્યું, પુત્રનું જાતકર્મ કરાવ્યું, જન્મ સમયે સંસ્કાર કરવાના સંસ્કાર કરાવ્યા અને પિતૃઓ અને દેવોનું પૂજન કર્યું. આ બધું કરવું જોઈએ, એ બધું નંદરાયજીએ કર્યું છે. પછી એમણે 2 લાખ શણગારેલી ગાયનું દાન બ્રાહ્મણોને કર્યું અને તલનું પણ વિપુલ પ્રમાણમાં દાન કર્યું. એ અહીંયા આવે છે એટલું દાન પણ કર્યું. ગોકુલના ગોપ બહુ સમૃદ્ધ હતા. ઠાકોરજી પ્રગટ થયા જ્યાં હવે કોઈ સમૃદ્ધિની કમી રહે ત્યાં બધું સમૃદ્ધિ થઈ ગઈ. એમનો વ્યવસાય શું હતો? ગાયનું પાલન કરવું. વેશ્યો હતા બધા, વાણિયા, એટલે ગાયનું પાલન કરે, ગાયનું દૂધ આવે, એનાથી દહીં માખણ બધું બનાવે, શહેરમાં વેચીને આવે, એમ ગુજરાત ચલાવતા. પણ નંદરાયજી તો રાજા હતા તો બધાને ઘણો ઉત્સાહ થયો, બધા વ્રજના વાસીઓને. અને મોટી વયે પણ એમને પુત્ર થયો છે એ જાણી એમને ઘણો આનંદ થયો
અને એ આનંદ આખા ગોકુળમાં છવાઈ ગયો. એક ઘર પણ ખાલી નથી રહ્યું, બધા ઘરમાં આનંદ છવાઈ ગયો છે. અને બ્રાહ્મણ, ભાટ, ચારણ, સૂત બધા મંગલ વચનો અને આશીર્વચનો કરીને બાળકોને આશીર્વચન આપ્યા છે. ગંધર્વો ગાવા લાગ્યા છે અને ભેરી દુંદુભી વાજિંત્ર વાગવા લાગ્યા છે. અને આખા ગોકુલને શણગાર્યું છે, સ્વચ્છ કરીને શણગાર્યું છે. બધે પાણી છંટાયા, આંગણામાં સાથિયા પૂર્યા છે. બધા ગોપ વસ્ત્ર આભૂષણ પહેરી અને તૈયાર થઈને અને નવી ભેટ લઈને નંદરાયજી પાસે આવ્યા. ઠાકોરજી બાળક થયું અમારા રાજાને ત્યાં, તો બધાને ભેટ આપવા માટે પણ આવ્યા છે. ગોપીજનો પણ શણગાર સજીને અને શોભાયમાન થઈ અને નંદીના ઘેર આવ્યા અને પુત્રને આશીર્વાદ આપવા આવ્યા કે દીર્ઘાયુ થાય પુત્ર, એમ આશીર્વાદ આપવા આવ્યા છે. નંદરાયજીએ પણ રોહિણીજીને અભિનંદન આપ્યા. રોહિણીજી જે છે તે વસુદેવજીના પત્ની છે, પણ વસુદેવજીએ રોહિણીજીને વ્રજમાં ગોકુલમાં નંદરાયજી પાસે મૂક્યા હતા, કેમ કે કંસનો ડર હતો. અને ત્યાં જ બલદેવજીનો પણ પ્રાગટ્ય થયું છે રોહિણીજીના ગર્ભથી. એ પણ તૈયાર થઈને અને તૈયારી કરી રહ્યા હતા નંદ મહોત્સવની. આ બાજુ ગોપીઓએ એ ભગવાનના જન્મોત્સવ બહુ ઉત્સાહથી ઉમંગભેર મનાવ્યો છે. અબીર, ગુલાલ, કુમકુમ, ચંદન, કેસર પરસ્પર છાંટવા લાગ્યા. દહીં, માખણ બધા પરસ્પર છાંટવા લાગ્યા. સુંદર વાતાવરણ ત્યાં થઈ ગયું છે અને આખા ગોકુલમાં આનંદ મંગળ છવાઈ ગયું. એવા આનંદિત થઈ ગયા છે. આ સહજ આનંદ છે, કૃત્રિમ આનંદ નથી, એ તો સહજ આનંદ છે. કેમ કે આપણામાં ને આમનામાં ફરક શું પડે છે કે આપણે શું કરીએ, ઉત્સવ આવે તો આપણે બી આનંદિત થઈએ, પણ એ ઉત્સવથી આનંદ માણવાનો પ્રયત્ન કરીએ છીએ. એ ઉત્સવ આવે છે તો આપણે કંઈક નવા શણગાર કરશું, ઠાકોરજીને સામગ્રી અરોગાવશું, સરસ પછી પ્રસાદ મળશે ખાવાનો પણ, એમ એ રીતે ઉત્સવથી આનંદ કરવા માંગીએ છીએ. જ્યારે વ્રજભક્તોના મનમાં શું છે કે ઉત્સવના કારણે ઓટોમેટિક આનંદ થઈ ગયો છે. ઉત્સવથી આનંદ નથી પાડવો, ઉત્સવના કારણે આનંદ થયો છે એમને. એવું નહીં, જે આપણે લોકમાં જે આનંદ આપણને કુદરતી થાય છે, કૃત્રિમ નથી લોકની અંદર. કેમ કે લોકમાં આપણું મન આસક્ત છે એટલા માટે. તો અહીંયા એ લોકોનું મન પ્રભુમાં આસક્ત હતું એટલે ઓટોમેટિક સહજ આનંદ થયો છે, મહોત્સવ થયો છે. નંદરાયજીએ જેટલા બી લોકો આવ્યા બધાને સત્કાર કર્યો છે. જેને જે માંગ્યું બધું નંદરાયજી બધાને આપ્યું છે, બધાને તૃપ્ત કર્યા છે. અને ભગવાન જ્યારે વ્રજમાં પધાર્યા તો આખું વ્રજનું સ્વરૂપ બદલાઈ ગયું એમ ભાગવત કહે છે. કેવી રીતે કે અષ્ટનિધિ અને નવનિધિ અને અષ્ટસિદ્ધિ ત્યાં વ્રજમાં રખડતી હતી ગલીઓમાં. એવું સમૃદ્ધિ, વૈકુંઠ જેવી સમૃદ્ધિ ત્યાં થઈ ગઈ છે. અને બધાને એ વ્રજ બહુ પ્રિય થયું છે. અને મહાલક્ષ્મીજીને તો રમવાનું સ્થાન થયું. સાક્ષાત લક્ષ્મીજી ત્યાં પધાર્યા વ્રજમાં. વૈકુંઠ છોડીને લક્ષ્મીજી પણ વ્રજમાં પધાર્યા છે. એવું ઠાકોરજી કે જ્યાં ઠાકોરજી બિરાજે એ જ વૈકુંઠ થઈ જાય છે. તો વ્રજ વૈકુંઠ થઈ ગયું. હવે આપણે વ્રજ છોડીને બીજે જવાની જરૂર નથી. વ્રજ વાલું રે, વૈકુંઠ નહીં જવું રે. ત્યાં વ્રજના કુંવર ક્યાંથી લાવવું રે? તો વ્રજના કુંવર વૈકુંઠમાં ક્યાંથી મળશે? આપણને વૈકુંઠમાં કોઈ અંદર ઘૂસવા જ નહીં દે. તો અહીંયા તો ઠાકોરજી સ્વયં પધાર્યા વ્રજમાં તો, અને વૈકુંઠથી પણ વધારે અધિક આનંદ ઠાકોરજી આપ્યો છે. વૈકુંઠમાં તો હજી ઠાકોરજીની કોઈ મર્યાદા હશે, ભાઈ ભગવાન છે એવી મર્યાદા હશે. અહીંયા તો કોઈ મર્યાદા રાખી જ નથી. અને ભક્તોને બધા જ પ્રકારનું સુખનું દાન વ્રજવાસીઓને કર્યો છે ઠાકોરજીએ. એ વ્રજની મહત્તા છે. એટલે આપણે વ્રજ વૈકુંઠમાં જવાનું ભક્ત નથી વિચારતા, અમને તો વ્રજમાં જ જવું છે. વ્રજનો અનેરો આનંદ છે. તો એ અહીંયા કયા એટલામાં નંદરાયજીને યાદ આવ્યું કે ભાઈ કંસને વાર્ષિક કર આપવાનો, ટેક્સ આપવાનો છે તો રહી ગયું છે. એટલે ઠાકોરજીના જન્મના ઉત્સાહમાં આ બધી લૌકિક વાતો ભૂલી ગયા હતા. એમને એનો ભય પણ નહોતો. ટેક્સ અગર નહીં આપશો તો પેનલ્ટી લાગશે એનો ભય નહોતો એમને. અને પણ હવે ચલો કંસને કર ટેક્સ આપવાનો છે એ તો ઠીક સાઈડમાં છે. મુખ્ય તો
આપણે ઠાકુરજી પ્રગટ થયા છે તો કે નવી નવી વસ્તુ પ્રભુને લઈ આવીએ મથુરા જઈને. નંદરાયજી અમુક ગોપ સખાવાને મૂકી ગયા કે ભાઈ બાળકનું ધ્યાન રાખજો, અમે મથુરાજીને આવીએ છીએ. નંદરાયજી મથુરા પધાર્યા. મથુરા પધારીને ત્યાં એમે કંસનું ટેક્સ ચૂકવી દીધો. આ વાત જાણી વસુદેવજી એમને મળવા ગયા અને નંદરાયજીને ખૂબ અભિનંદન આપ્યા કે આપને મોટી વયે આપણે ત્યાં પુત્રનો જન્મ થયો, અમને ઘણો આનંદ થયો છે અને મારા પુત્ર બલરામજીની પણ આપ સંભાળ રાખતા હશો અને એ બી આનંદમાં હશે. અને નંદરાયજીએ પણ વસુદેવજી સામે દુઃખ વ્યક્ત કર્યું કે બહુ દુઃખની વાત છે કે આપના 6 પુત્રો અને એક પુત્રી કંસે વધ કરી દીધો, એનું બહુ દુઃખ થાય છે. પણ શું પછી આ વાતો કરી વસુદેવજીએ નંદરાયજીને કીધું કે હવે એવું છે કે અમે સાંભળ્યું છે કે કંસે મંત્રીઓ સાથે મંત્રણા કરી છે કે ગોકુલમાં ઉત્પાદ કરાવશે, અને આપ હવે અહીંયા મથુરા વધારે ના રહો અને જલ્દીથી ગોકુલ પધારો અને કૃષ્ણનું ધ્યાન રાખો. એવી સૂચના એમણે એવો મારો અંતરાત્મા એ વાત કહે છે એમ વસુદેવજીએ નંદરાયજીને કીધું. એટલે જલ્દીથી આપ નંદરાયજી બધા કામ પતાવી અને તરત જ ગોકુલ જવા રવાના થયા. અહીંયા 5મો અધ્યાય પૂરો થઈ જાય છે. આટલી વાત 5મા અધ્યાયમાં આવે છે. આ અધ્યાય માટે શ્રી મહાપ્રભુજી અધ્યાયનો અર્થ બતાવતા આજ્ઞા કરે છે. આ પુસ્તકની અંદર અહીંયા અધ્યાયના અર્થ પણ આપ્યા છે. પેજ નંબર 277 ઉપર છે. ન હોય એ ખાલી સાંભળજો, પુસ્તક ન હોય ખાલી સાંભળજો. એમાં તામસ પ્રકરણમાં પ્રમાણ પ્રકરણ છે. એમાં 1 નંબર પહેલો 5 અને એ 1 નંબર પૂરું થાય ત્યાં છેલ્લે 5 આપ્યું છે, એટલે 5મો અધ્યાય. એમાં શું કહ્યું કે પિતાના ઘરમાંથી અન્યત્ર પધારેલા શ્રી કૃષ્ણનો ઉત્સવ કરવામાં આવ્યો એ ભગવાનનું ઐશ્વર્ય છે. શું કહી રહ્યા છે શ્રી મહાપ્રભુજી કે ઠાકુરજી જે છે તે મથુરાથી ગોકુલ કેમ પધાર્યા? તો કે કંસનો ત્રાસ બહુ હતો અને દેવકીજીએ પ્રાર્થના કરી કે આપ હવે અહીંયા આપનું સ્વરૂપ નાનું કરી લો, હજી કંસ દોડીને આવશે, આપણે શ્રમ આપશે. એટલે ઠાકુરજીને તરત જ વસુદેવજીએ છાબડામાં પધરાવી બાળકને અને ગોકુલ લઈ ગયા. તો મથુરાથી ગોકુલ થોડે પધાર્યા, કોઈને ખબર ન પડવી જોઈએ બાળકનો જન્મ થયો છે, છુપાઈને આ પધાર્યા છે. બરાબર છે. પણ ગોકુલ જઈને શું થયું? વાત છુપી રહી કઈ? મોટો ઉત્સવ થયો. એકેય ઘર ખાલી નથી. ત્યાં તો એવી ભીડ લાગી છે અને એવો આનંદ થયો છે ત્યાં તો આ વાત શું બતાવે છે કે જ્યાં કૃષ્ણ બિરાજે ત્યાં તો પછી આનંદ હોય, ત્યાં કોઈનો ભય નથી, કોઈને કાંઈ ભય જ નથી. ત્યાં તો નિર્ભય થઈ જાય બધા લોકો જ્યાં કૃષ્ણ બિરાજે ત્યાં. એટલે આ ઠાકોરજીનું ઐશ્વર્ય પ્રગટ થયું છે અહીંયા. હવે નંદરાયજીને પણ ભય નથી કોઈનો, કોઈ વ્રજવાસીઓને ભય નથી અને બધા નંદોત્સવમાં આનંદ મસ્ત થઈ ગયા છે. કૃષ્ણ જન્મોત્સવમાં બધા મસ્ત થઈ ગયા છે. તો આ જે વાત બતાવી છે કે પ્રભુનું ઐશ્વર્ય ગુણ પ્રગટ થયું અહીંયા. પછી કહી રહ્યા છે કે વસુદેવજીએ નંદરાયજીને કીધું કે મારો અંતરાત્મા એમ કહે છે કે આપ હવે મથુરા વધારે રોકાણ ન કરો અને તરત જ ગોકુલ પધારો, કેમ કે કંઈ ઉત્પાદ થવાના લાગે છે. તો વસુદેવજી જે છે શુદ્ધ સત્વ સ્વરૂપ છે, તો તેમના ત્યાં ઠાકોરજીનો જન્મ થયો હોય ને, તો શુદ્ધ સત્વ સ્વરૂપ હોવાના કારણે વસુદેવજીનું જે વચન છે તે પ્રમાણ છે, ખોટું ન હોય કોઈ, સાચું જ્ઞાન છે એમને. અને એમણે નંદરાયજીના પુત્ર બાળકૃષ્ણ માટે આ વાત કહી. એટલે એમણે કીધું કે ઉત્સવની સાથે સાથે માર્ગમાં ઘણા બધા વિઘ્ન આવશે તો આપ સાવધાની રાખજો. આ વાત બતાવી. પણ ઠાકોરજીએ નંદ મહોત્સવ એવો થયો કે બધા બધું ભૂલી ગયા છે અને એવો મહોત્સવ થયો કે જે સામાન્ય બાળક હોય, લૌકિક બાળક, આવું ન થઈ શકે. આપણે વિચારીએ કે ધારો કે આ કોઈ લૌકિક ઘટના છે કે કોઈ દુષ્ટ રાજાએ પોતાની બેનને પકડી રાખી છે, અહીંયા દેવકીજી છે, અને છુપીને એ બાળકને પિતા લઈ જાય છે બીજા ગામમાં, એમ માનીને ચાલીએ તો એ બાળકનો આવો ઉત્સવ થાય કોઈ દિવસ?
કોઈ જાણતું પણ ન હોય. અહીંયા તો બધાને બધા વ્રજવાસીને ખબર છે કે અમારા ભક્તોનું ઉદ્ધાર કરવા માટે, ભક્તિનું દાન કરવા માટે સાક્ષાત પુરુષોત્તમ પ્રગટ થયા છે. એટલે દોડીને બધા આવ્યા છે એકદમ, એ બધા અમારા મનોરથ પૂરા થવાના છે. એટલે આ અતિ માનુષ કાર્ય કર્યું ઠાકોરજીએ, એટલે મનુષ્ય ન કરી શકે, આ તો ઈશ્વર જ કરી શકે આ વાત. એમાં બી ઐશ્વર્ય દેખાડે છે અને એવા પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થયું છે. એટલે બધા દુઃખ દૂર થઈને પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન દ્વારા એમને બધાને પ્રભુમાં સ્નેહ પ્રગટ થયો. સ્નેહ પ્રગટ થયા વગર આવો મહોત્સવ થઈ જ ન શકે. આટલો ઉમંગ, ઉત્સાહ, પોતાના ઘરમાં બાળકનો જન્મ થાય તોય આવો ઉત્સાહ ન થાય, એવો ઉત્સાહ નંદરાયજીના પુત્ર થયો તો ઉત્સાહ થયો છે. તો આ જે પ્રેમનું નિરૂપણ અહીંયા થયું છે એ ઠાકોરજીનું મહાત્મ્ય દેખાડે છે કે ઠાકોરજી આનંદ સ્વરૂપ છે અને જ્યાં આનંદ પ્રગટ થાય ત્યાં તો પ્રેમ આવી જ જાય, એની મેતે આવી જાય. લોકમાં આનંદ ક્યાં છે? તો લોકમાં આવો ઉમળકો ક્યાં આવે? આવતો હશે ઉમળકો, પણ અહીંયા જેવો ઉમળકો છે એવો ઉમળકો લોકમાં આવતો નથી. તો આ સાક્ષાત આનંદ સ્વરૂપ કૃષ્ણ પ્રગટ થયા, સદાનંદ સ્વરૂપ, એ સ્પષ્ટ આમાં દેખાય છે. તો આવી ઠાકોરજીનું ઐશ્વર્ય ગુણ અહીંયા પ્રગટ થયું છે. એ આ અધ્યાયનો અર્થ શ્રી મહાપ્રભુજી બતાવ્યો કે પ્રભુની આ એવી લીલા છે કે જેમાં પ્રભુને ઐશ્વર્ય ગુણ પ્રગટ થયો અને ભક્તોને પ્રેમ પ્રગટ કરાયું. આ લીલા દ્વારા નંદાદી વ્રજવાસીઓને ઠાકોરજીએ સ્નેહ પ્રગટ કરાયો છે આ લીલા દ્વારા. એવું આ 5મા અધ્યાયનું વાત. તો આનંદ મહોત્સવનું આપણે શ્રવણ કરીએ, કીર્તન કરીએ તો આપણને પણ ઠાકોરજીમાં પ્રેમ પ્રગટ થાય છે. આ સંક્ષેપમાં આપણે અધ્યાય જોઈ લીધું, અધ્યાયનો અર્થ જોઈ લીધો. હવે આપણે અધ્યાય ઉપર આવીએ. હવે તમને આખા 5મા અધ્યાયનો શું વિષય છે ધ્યાનમાં આવી ગઈ હશે વાત. હવે આપણે એક એક શ્લોક વાઇઝ અને પુરુષોત્તમ સહસ્ત્રમાં નામ કયા છે, ત્રિવિધ નામાવલીમાં કયા નામ આવ્યા છે આ 5મા અધ્યાયના, એ જોઈને વિષય સમજશો. પહેલા શ્લોકમાં આ અધ્યાયનો કહે છે, નંદસ્તુ આત્મજ ઉત્પન્ને જાત આહ્લાદ મહામના આહુય વિપ્રાન વેદાજ્ઞાન સ્નાત શુચિ અલંકૃત વાચયિત્વા સ્વસ્તિ અયનમ જાતકર્માત્મજસ્ય વૈ કારયામાસ વિધિવત પિતૃદેવાચરમ તથા. આ આપણે જોઈ ગયા કે નંદરાયજીને જયારે ખ્યાલ આવ્યો કે મારા ત્યાં પુત્ર જન્મ થયો છે ત્યારે આપ ઘણા પ્રસન્ન થયા અને આપણે જાત કર્મ સંસ્કાર કરાવ્યો. જાત એટલે જન્મનો સંસ્કાર કરાવ્યા. સ્વયં સ્નાનથી પવિત્ર થઈ સુંદર વસ્ત્ર આભૂષણ ધારણ તૈયાર થયા અને પછી ઉદાર મનથી બધાને નિમંત્રણ આપ્યું, ખાસ કરીને વેદ જાણવાવાળા બ્રાહ્મણો સ્વસ્તિ વાચન ભણાવવા માટે, અને પિતરો દેવતાઓનું પૂજન કર્યું છે. આ શ્લોકમાંથી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પુત્રનો જન્મ થયો એવા આત્મજય એટલે પુત્ર, પિતા જ ફરીથી પ્રગટ. આત્મજ, આત્મ એટલે સ્વયં, જ એટલે જન્મવું, પોતે જ પાછું બીજી વાર જન્મ થાય પુત્ર રૂપથી, એને આત્મ જ કહેવાય. અને એ પુત્ર કેમ કહેવાય છે? તો કહે છે કે પુન નામનો નરક છે એમાંથી આપણને જે ઉગારે એ પુત્ર છે, બાકી પુત્ર નથી, એમ અહીંયા કહ્યું છે. તો અહીંયા બહુ એક વાત સમજવા લાયક છે અહીંયા કે દંદરાયજી એને પુત્ર માની રહ્યા છે. લોકમાં શું પ્રસિદ્ધ છે કે ઠાકોરજી તો વસુદેવજી દેવકીજીના પુત્ર છે, નંદરાયજીના પુત્ર નથી. નંદરાયજી તો કેવળ પાલન કર્યું છે. એમ તો જન્મ તો દેવકીજીએ આપ્યો, વસુદેવજી માતા પિતા છે. આ લોકમાં પ્રસિદ્ધ લીલા છે, પણ શ્રી મહાપ્રભુજીને આપણે ભણ્યા નથી એટલે આપણને આવું અજ્ઞાન છે. શ્રી મહાપ્રભુજી કહે છે, જો અહીંયા સુખદેવજીએ શું કીધું, નંદસ્તુ આત્મજ, નંદસ્તુ આત્મજ ઉત્પન્ને જાત આહ્લાદ મહામનાહા. નંદરાયજીના જે પુત્ર જન્મ થવાથી, તો અહીંયા સુખદેવજી નંદરાયજીના આત્મા જ કૃષ્ણને કહી રહ્યા છે. સુખદેવજી તો પરમ જ્ઞાની છે, મિથ્યાવાણી બોલે સુખદેવજી? ન બોલે. અહીંયા સુખદેવજી શું કીધું, નંદરાયજીના આત્મા જ આ છે. તો ઠાકોરજી કેવલ વસુદેવજીના જ પુત્ર નથી, નંદરાયજીના પણ પુત્ર છે.
અને ઉત્પન્ને જાત આહ્લાદ મહામના. નંદરાયજી જે છે તે એમને આહ્લાદ થયો, આનંદ થયો છે અને મહામનવાળા, મોટા મનવાળા થયા છે એમ અહીંયા કહ્યું છે. એટલે નંદરાયજીની બુદ્ધિ થઈ કે આ તો મારા જ પુત્ર છે, અને એ બુદ્ધિ સાચી છે, ખોટી નથી. જો આપણે એમ માનીએ કે ઠાકોરજીનો જન્મ ગોકુળમાં થયો નથી નંદરાયજીને ત્યાં, તો શું થશે ખબર છે? શું મોટો પ્રોબ્લેમ થશે? સુખદેવજી મિથ્યાવાણી બોલ્યા એ પહેલા આરોપ આવશે. સુખદેવજીએ કહ્યું છે અહીંયા નંદરાયજીના આત્મજ નો પ્રગટ પુત્ર પ્રગટ થયા કૃષ્ણ તરીકે. બીજી વાત કે કેવલ માયા ઉત્પન્ન થઈ એમ માનો. શું આવે છે કે માયારૂપી કન્યા ત્યાં જન્મી હતી, વસુદેવજીએ કન્યાને લઈ લીધી અને કૃષ્ણને ત્યાં મૂકી ગયા. તો માયા ઉત્પન્ન થઈ કન્યા, તો યશોદાજી જે દૂધ પ્રગટ થશે એ કોના માટે દૂધ છે? માયા માટે દૂધ છે એમ માનવું પડશે. યશોદાજીને દૂધ જે આવશે એ કોના માટે આવશે? માયા માટે આવશે. તો માયાનું દૂધ જે છે તે ઠાકોરજી પાન ન કરે. એ તો સેવિકા છે, પ્રભુ તો સ્વામી છે. તો સ્વામી સેવિકા હોય એ સ્વામીનું અધરામૃતનું પાન કરે. એટલા માટે અહીંયા જે છે તે ઠાકોરજીનું પ્રાગટ થયું અને પછી માયાનું પ્રાગટ થયું છે. પહેલા ઠાકોરજીનું જન્મ થયા છે, પછી માયા જન્મી છે. એટલે એ ભગવત પ્રસાદી દૂધ ઠાકોરજી માટે જે દૂધ છે, ઠાકોરજીએ દૂધનું પાન કર્યું છે એ વાત પણ અહીંયા સમજવી જોઈએ. એટલે જે નિશ્ચયાત્મક બુદ્ધિ છે કે આ મારા જ પુત્ર છે, એટલા માટે એમને અત્યંત આહ્લાદ અને આનંદ નેચરલ થયો છે નંદરાયજીને. જો એમના પુત્ર ન હોત તો એવો જાત આહ્લાદ, એવું આહ્લાદ ન થાત એમને. અને બીજી વાત શું છે કે નંદરાયજીએ પિતૃ અને દેવતાઓનું પૂજન કર્યું. દેવતાઓ પધાર્યા, પિતૃઓ પણ પધાર્યા જાતકર્મ સંસ્કાર માટે. તો જો ઠાકોરજી જન્મ જ ન થયો હોય તો જાતકર્મ સંસ્કાર જ મિથ્યા છે, તો દેવતાઓ ત્યાં પ્રગટ જ ન થાય. દેવતાઓ પ્રગટ થયા છે નંદરાયજીની પૂજા સ્વીકારવા માટે. મતલબ ત્યાં ગોકુલમાં પણ શ્રી કૃષ્ણનો જન્મ થયો છે, મથુરામાં પણ થયો છે અને ગોકુલમાં પણ થયો છે. આ કોઈ લૌકિક બાળક થોડી છે. કૃષ્ણ તો જ્યાં ચાહે ત્યાં પ્રગટ થઈ શકે. એક સાથે બે જગ્યાએ કેમ પ્રગટ ના થઈ શકે? એ તો વ્યાપક તત્વ છે, પરમાત્મા બ્રહ્મ છે. એને કોઈ એવા લિમિટેશન નથી કે એક જ જગ્યાએ પ્રગટ બીજી જગ્યાએ જન્મ ન થઈ શકે. બંને જગ્યાએ કૃષ્ણનું પ્રગટ થયું છે. એ આ વાતથી, આ શ્લોકથી આ સિદ્ધ થાય છે. પહેલા બી મેં કારણ અમુક બતાવ્યા હતા આના પહેલા જન્મ પ્રકરણમાં. એ કારણ તો છે જ, આ કારણ પણ જોવાનું છે. એના પછી નંદરાયજીએ બ્રાહ્મણોને 2 લાખ શણગારેલી ગાયો દાન કરી છે. અને એ બી રત્ન સમૂહ સહિત, જરીના વસ્ત્રો સહિત 7 તિલોના પર્વત થાય એટલા તિલ સાથે દાન કરી છે. એટલે કેટલું સમૃદ્ધિ હશે! 2 લાખ ગાય તો ખાલી દાન કરી. ગાય કેટલી હશે એમની પાસે? તો કે દાન કર્યા પછી કઈ નહીં હોય એવું નથી. અહીંયા તો અખૂટ ભંડાર હતો, એ ખૂટે નહીં. જ્યાં પ્રભુ બિરાજે ત્યાં કોઈ વતનો તોટો થાય નહીં. એટલે એ પણ અહીંયા સમજવાની વાત છે. એ અલૌકિકતા દેખાડી છે કે આ પ્રભુનું ઐશ્વર્ય છે. અહીંયા પ્રભુનું ઐશ્વર્ય છે. પછી આગળ કહી રહ્યા છે કે સંસ્કાર કેમ કર્યા? તો કે જુઓ, શુદ્ધિનો પ્રકાર છે. જન્મ સંસ્કાર કર્યા ને એક શુદ્ધિનો પ્રકાર છે. જેમ કાલ, સ્નાન, શૌચ, સંસ્કાર, તપ અને યજ્ઞથી પ્રાણી શુદ્ધ થાય છે. દાન, આ બધી વસ્તુથી પ્રાણી શુદ્ધ થાય છે. વિદ્યા કે વસ્તુની શુદ્ધિ કાલથી થાય. અમુક ટાઈમ પીરિયડ નીકળી જાય ને એટલે શુદ્ધ થવાય. જેમ આપણે સૂતક વર્દી પાડીએ, બરાબર, 10 દિવસ કે 15 દિવસ જેને જે આવે તો એટલા દિવસ નીકળી જાય ને એટલે ઓટોમેટિક શુદ્ધ થઈ જાય. એમ અમુક વસ્તુની કાલથી શુદ્ધિ થાય, ટાઈમ પીરિયડથી શુદ્ધિ થાય. અમુક વસ્તુની સ્નાન કરવાથી શુદ્ધિ થાય.
સ્નાનથી બી શુદ્ધિ થાય, સંસ્કારથી પણ શુદ્ધિ થાય. જેમ આપણે જન્મ સંસ્કાર કર્યા, નામ સંસ્કાર કર્યા, 14 સંસ્કાર કર્યા, સંસ્કારથી શુદ્ધિ થાય, તપથી શુદ્ધિ થાય, યજ્ઞ કરવાથી શુદ્ધિ થાય, દ્રવ્યની શુદ્ધિ દાનથી થાય, સંતોષથી થાય, અને જીવની શુદ્ધિ બ્રહ્મ વિદ્યાથી થાય. એમ અલગ અલગ શુદ્ધિના પ્રકાર આપણે ત્યાં બતાવ્યા છે. તો એ અહીંયા જન્મ સંસ્કાર કર્યો છે. પછી કહે છે કે વિપ્ર, સૂત, માગધ, બંદી આ બધા માંગલિક વચન કહેવા લાગ્યા અને બધા વાજિંત્રો વાગવા લાગ્યા. તો વિપ્ર, સૂત, માગધ અને બંદીજન આ બધા છે. તો સૂત શું કરે? પુરાણની કથા કહેનારો એ સૂત કહેવાય. બ્રાહ્મણ લોકો છે ને પેલા પૌરાણિક વૃત્તિ નહોતા કરતા. પુરાણ વાંચીને પોતાનો ધંધો આજીવિકા ચલાવી એ બ્રાહ્મણ હવે બધું કરવા લાગ્યા છે લોકો. એ શ્રેષ્ઠ ન કહેવાય. જે પુરાણ કથા વાંચીને કરે, જીવિકા ચલાવે, એ બધા સૂત કહેવાતા. પછી જે ભાટ, ભાટ કોને કહેવાય? જે આપણા બાપદાદાઓનું વંશની પ્રશંસા કરે એ ભાટ કહેવાય. ભાટ ચારણ જેને આપણે કહીએ. બંદીજન એવી રીતે જે આપણી પ્રશંસા કરે એ બધા બંદીજન કહેવાય. એમ અલગ અલગ બધાના પ્રકાર છે. એવી રીતે બધા આવ્યા અને ગાન કરવા લાગ્યા. તો આ બધું વર્ણન હવે નંદોત્સવને બતાવ્યું છે. વ્રજની શોભાનું વર્ણન કરતા આગળ કહે છે કે વ્રજના દ્વાર, આંગણ, ઘરની અંદરના ભાગ, રસ્તાઓ બધા સ્વચ્છ કરાયા અને વિવિધ પ્રકારની ધ્વજા, પતાકાઓ અને માલાઓથી સુશોભિત થયું. એક ઘર છૂટ્યું નથી. અને એ શોભાથી આપણે જોઈએ છીએ કે વ્રજના એક વ્યક્તિને એટલો આનંદ છે. એક વ્યક્તિને કોઈ છૂટ્યું નથી એમાં. એટલે જે મૂળ પ્રાણીઓ છે એમાં પણ એ ઉત્સાહ અને ઉમંગ દેખાય છે. આ વસ્તુ ક્યારે સંભવ છે? સાક્ષાત આનંદાત્મક સ્વરૂપ ભગવાન પ્રગટ થયા હોય તો જ આ શક્ય છે. નહીં તો સામાન્ય લૌકિક માણસના જન્મથી આ વાત શક્ય જ નથી. તો એ બી અહીંયા સમજવાની વાત છે. એટલે માટે અહીંયા ગાય, બેલ અને વાછરડાઓને પણ શણગાર કર્યા છે. એમની પણ શોભા અદભુત શોભા છે એવો વર્ણન આમાં આવ્યું છે. એ પ્રભુનું ઐશ્વર્ય દેખાડવા માટે આ બધી વાત આવેલી છે. આપણે શું છે એમ જ વાંચી જઈએ કે આ કથા આવી રીતે આવી છે, પણ આનું તાત્પર્ય છે કે પ્રભુનું પ્રાગટ્ય છે અહીંયા, એ વાત તમે સ્પષ્ટ સમજો. પછી ત્યાં કહી રહ્યા છે કે વ્રજવાસીઓ બધા અનેક પ્રકારની ભેટ લઈને અને આવી રહ્યા છે પ્રભુની જન્મ ઉત્સવ મનાવવા માટે. તો એ ભેટ શા માટે આપી રહ્યા છે એનું કારણ છે. કોઈ બી ત્યાં મોટો ઉત્સવ થયો તો આપણે લોકમાં પણ પ્રથા છે કે આપણે ગિફ્ટ લઈને જઈએ. તો આપણે ત્યાં જુઓ સેવાનો પ્રકાર આપણે જોઈએ તો આપણે ત્યાં દાનનો પ્રકાર નથી. આપણે સમર્પણના ભાવથી સેવા આપણે કરીએ છીએ. આ સમજો કે આપણે ત્યાં સેવા પ્રકાર છે સમર્પણના ભાવથી છે. સમર્પણનો મતલબ શું છે? જે બી છે ઠાકોરજીના ઉપયોગમાં લેવું, પછી આપણે એનો ઉપયોગ આપણે કરવો. તો પ્રભુની સેવામાં વિનિયોગ કરાવીને પછી એનો ઉપયોગ આપણે કરવો પ્રસાદી રૂપથી. એ સમર્પણનો પ્રકાર છે. દાનનો પ્રકાર શું છે? દાનના પ્રકારમાં આપણે પોતાની સ્વામિત્વ છોડીએ છીએ, ઓનરશીપ. જેમ ગિફ્ટ આપણે કરીએ કોઈને, ગિફ્ટમાં શું થાય કે આપણે ઓનરશીપ છોડીને જેને આપણે ગિફ્ટ આપીએ એની સત્તા એમાં આવી જાય. જેમ બ્રાહ્મણને કન્યાદાન આપ્યું કે બ્રાહ્મણને દાન આપ્યું, એમાં શું કરીએ? દાનનો પ્રકાર છે, એમાં સમર્પણ નથી. સમર્પણના પ્રકારમાં આપણે ઓનરશીપ ચેન્જ નથી કરતા, પણ જે બી કાંઈ છે, જેમ આપણા ઘરમાં કન્યા રહેવા આવે તો કન્યા બધી વસ્તુ વાપરે, તો એ બધું જે વાપરે કન્યા, એ આપણે કન્યાને દાન થોડી આપી છે, પણ બધી વસ્તુ એ શેર કરીએ છીએ આપણે. સમર્પણમાં શું છે? આપણી ભાવના સુધારીએ છીએ. આ વસ્તુ મારા ભોગવવા માટે છે એવો ભાવ નહીં, પણ બધી વસ્તુ ભગવાનની છે અને ભગવાનની સેવા માટે છે. એમાં આપણી સત્તા હું છોડીને ભગવાનની સત્તા રાખું એવો અર્થ નથી. કેમ કે ઠાકોરજી બધાના ઈશ્વર, ભગવાન ઈશ્વર છે અને આખી સમસ્ત સૃષ્ટિ એમની છે, એમનું ઓનરશીપ છે. મારી ઓનરશીપ છે ક્યાં? આપણે તો વ્યવહાર માટે આપણે સ્વામી બન્યા છે. લોક વ્યવહાર ચલાવવા માટે આપણે સ્વામી છીએ. વાસ્તવમાં તો ભગવાન જ બધાના સ્વામી છે. એટલે આ માટે આપણે ત્યાં સેવાના પ્રકારમાં દાનનો પ્રકાર જ નથી રાખ્યો મહાપ્રભુજીએ. કેમ કે ભક્તિના ભાવનું, નિવેદનના ભાવનું એ વિરોધી ભાવ છે દાન.
ઠાકોરજીને આપણે દાન, જે બ્રાહ્મણને દાન આપીએ ઠાકોરજીને દાન ના આપી શકીએ. કેમ? અને એની જ વસ્તુ છે એને આપણે શું દાન આપશું? સમજો ને, ઠાકોરજીને દાન નથી આપતા એટલે દાનથી આપણો વ્યવહાર જ નહીં. નિવેદિવી સમર્પ્ય એવા સર્વમ પૂજા દીધી સિદ્ધાંત રસે વાપરવું કહે છે કે નિવેદન જે આપણે કર્યું છે એમાં સમર્પણ કરીને વ્યવહાર કરવો, દાનથી વ્યવહાર ન ચલાવવો. એટલે આપણે ત્યાં દેવદ્રવ્ય ક્યારે થાય કે જયારે ઠાકોરજીને દાન આપીએ ને તો દેવદ્રવ્ય થાય. એટલે પુસ્તિમામાં દેવદ્રવ્ય થતો નથી. એટલે શ્રી મહાપ્રભુ સિદ્ધાંત રસમાં કહે છે કે દત્તા પાર વચનમ તથા તો સકલ મને ન ગ્રાહ્યમિતિ વાક્ય ભિન્ન માર્ગ પરમતમ છે ને, સમજ્યા ને, કે દાન આપીને અને પછી લેવાથી દેવદ્રવ્ય લેવાનો દોષ થાય એ પુષ્ટિ માર્ગમાં લાગુ નથી પડતો. કેમ? આપણે દાન પ્રભુને દાન આપી શકતા જ નથી. આપણે સમર્પણ કરીએ છીએ કે પ્રભુ આ વસ્તુ આપે મને આપી છે, આપની સેવામાં હું વિનિયોગ કરાવીને પછી આપનું પ્રસાદી હું લઈશ, એ ભાવ છે. તો હવે અહીંયા વ્રજભક્તોએ ભેટ આપી છે. જો આ તો અવતારકાળની લીલા છે. પહેલી વાત તો અવતારકાળની લીલામાં એમને કઈ ઈશ્વરતાનો ભાવ નથી. એ તો એમ માની લે છે કે નંદરાયજી અમારા મુખિયા છે, રાજા છે, એમના ત્યાં પુત્ર જન્મ થયો છે, એમને અમારે ભેટ આપવી જોઈએ એટલે એ ભેટ આપી રહ્યા છે. તો એ ભાવથી આજે પણ આપણે જન્માષ્ટમીમાં ઠાકોરજીને ભેટ કરીએ છીએ. જન્માષ્ટમી આપણી સેવા કરીએ જન્માષ્ટમીની, એમાં ઠાકોરજીને આપણે આજે પણ ભેટ કરીએ છીએ. કયા ભાવથી કરીએ છીએ? વ્રજમાં ગોપિકાઓએ ભેટ કરી હતી ને એ ભાવથી આપણે ભાવના કરીને ઠાકોરજીને ભેટ કરીએ છીએ. જે દાનનો પ્રકાર છે એ રીતે આપણે ભેટ કરતા જ નથી કે હું હવે મારું સ્વામિત્વ છોડું. એ ભેટ છે એટલા માટે આપણે દાનથી ભેટ, દાનનો ભાવ નથી એમાં, પણ એ વ્રજલીલાના ભાવથી આપણે ભેટ કરીએ છીએ. એટલે એ જે ભેટ ઠાકોરજીને આપણે કરી એનો ઉપયોગ આપણે નથી કરતા. કે આપણો એવો ભાવ છે કે એ પ્રભુ માટે જ છે એ વસ્તુ, તો પ્રભુમાં જ ઉપયોગ સ્વરૂપાત્મક થઈ ગઈ એ વસ્તુ. એટલા માટે આપણે એનો ઉપયોગ ન કરીએ તો એ દેવદ્રવ્ય વધ થઈ જાય. જેમ ઠાકોરજીના પાત્ર છે, ઠાકોરજીના આભૂષણ છે, અથવા ઠાકોરજીને જે ભેટ કરી એમાંથી આપણે કંઈ બનાવડાવી હોય પ્રભુ માટે, તો પ્રભુ માટે કોઈ વસ્તુ લાવ્યા હોઈએ તો આપણે શું વિચારીએ કે પ્રભુની સેવામાં આનો નિત્ય વિનિયોગ થાય. તો એ પ્રભુની સ્વરૂપાત્મક ભાવ એમાં થઈ ગયો. સ્વરૂપાત્મક ભાવ થવાથી પ્રભુવત થઈ ગઈ, પ્રભુની જેમ જ થઈ ગઈ. એટલા માટે એને દેવદ્રવ્યની જેમ આપણે વ્યવહાર કરીએ છીએ. પણ દાન બેઝિકલી આપણે ત્યાં હોતો નથી. એ વાત ખાસ સમજવાની છે. આજકાલ બહુ હોવાપો બહુ થઈ ગયો છે. દેવદ્રવ્ય થઈ જાય, દેવદ્રવ્ય થઈ જાય, એમ દેવદ્રવ્ય ન થાય આપણે ત્યાં. પણ પ્રભુની જે વસ્તુ હોય, જે પ્રભુમાં નિત્ય સેવા માટે આપણે રાખી હોય, એમાં જરૂર આપણે દેવદ્રવ્ય જેવો વિચાર રાખવો જોઈએ. બાકી પ્રભુની સેવામાં આપણે ઠાકોરજીને સામગ્રી અરોગાવીએ એમાં કઈ ઠાકોરજીની પાત્ર વેચીને આપણે જો અરોગાવીએ તો એ આપણે પ્રસાદ ન લઈએ. પણ આપણે ઠાકોરજીની સામગ્રી માટે આપ્યા હોઈએ એમાં કઈ દેવદ્રવ્યનો દોષ નથી લાગતો. એ તો પ્રસાદ જ કહેવાય છે, એ સમજો ખાસ. તો આપણે જે ભેટ બી કરીએ છીએ ને રોજ ભેટ નથી કરતા, પણ જ્યાં જ્યાં વ્રજલીલામાં ગોપિકાઓએ ઠાકોરજીને ભેટ કરી, જેમ દિવાળીમાં ઠાકોરજી જે છે તે ચોપાળ રમતા તો નંદરાયજી વગેરે એમને ચોપાળ રમવા માટે ભેટ આપતા, તો આપણે પણ એ ભાવથી ભેટ આપીએ છીએ. અથવા જેમ ઠાકોરજી હટરીમાં બધી વસ્તુઓ વેચે, કેમ કે વેશ્યનો તો કામ જ છે ને કે હટરીનો મતલબ શું છે કે જે આખી પેટ લાગે, દિવાળી દિવસે આખું માર્કેટ લાગે, બધા લોકો નવી નવી વસ્તુ માર્કેટમાં વેચે. પ્રભુ પણ એ કાર્ય કરતા કે નવી બધી વસ્તુ વેચતા. તો એ ભાવથી આપણે હટરીની ભાવના કરીએ છીએ. ઠાકોરજી પણ હાટ એટલે દુકાન, એમાં બેસીને બધી વસ્તુ વેચે છે, વેશ્યનો ભાવ છે. એટલે તો આપણે ઠાકોરજીને ભેટ કરીએ એ ભાવથી. તો એ વ્રજલીલાનો ભાવથી ભેટ કરીએ છીએ, કોઈ દાનનો પ્રકાર ત્યાં નથી. તો એ વર્ષમાં 3-4 દિવસમાં એવા છે કે જેમાં આપણે ઠાકોરજીને ભેટ કરીએ છીએ. બાકી આપણે ત્યાં સમર્પણના ભાવથી જ સેવાનો પ્રકાર છે. તો એ વાત અહીંયા સમજવી જોઈએ. તો એ ભાવથી વ્રજગોપિકાઓ અહીંયા પ્રભુને ભેટ કરી છે. પછી અહીંયા બહુ સુંદર કહી રહ્યા છે કે યશોદાજીના પુત્રનો જન્મ થયો એ જાણીને ગોપિકાઓ બધા પ્રસન્ન મનવાળા થઈ ગયા અને વસ્ત્ર આભૂષણથી પોતાની આત્માને અલંકૃત કરવા લાગ્યા. હવે જો આત્મા શબ્દ આવ્યો છે અહીંયા, આત્માનમ ભૂયાશ ચક્રુ વસ્ત્રા કલ્પા જનાદિભી. તો પોતાની આત્માને સુશોભિત કર્યું એનો મતલબ શું? તો અહીંયા કહી રહ્યા છે કે આત્મા શબ્દ ક્યારે આવે? આત્મા શબ્દ જે છે તે શરીર માટે આવે. કયો શરીર? જે અવિકારી શરીર હોય. વિકારી શરીરનો મતલબ જે શરીરનો નાશ થાય એને આપણે આત્મા ન કહીએ. આત્મા કોને કહેવાય? કે જે અવિનાશી હોય, સનાતન હોય. તો અહીંયા ગોપિકાઓએ પોતાના આત્માને શણગાર્યો.
નંદ મહોત્સવમાં ભાગ લેવા માટે. તો આત્માને શણગાર્યો તો એ આત્મા અવિકારી શરીર એટલે આનંદાત્મક શ્રીઅંગ હતું ગોપિકાઓનું. એ શ્રુતિરૂપા ઋષિરો ગોપિકાઓ હતા, એ આનંદાત્મક એમનું શ્રી વિગ્રહ હતું. ગોપિકાઓનું શરીર પણ આપણા જેવું પ્રાકૃત નહોતું, એટલા માટે અહીંયા આત્માને શણગાર્યો એમ અહીંયા કહ્યું છે. તો એ વાત પણ ધ્યાન રાખો કે આત્માને શણગાર્યો એ અર્થ લેવો જોઈએ. અને પછી બધાએ સુંદર સુંદર ભેટ લઈ અને પ્રભુના દર્શન માટે નંદરાયજીને ત્યાં ગોપિકાઓ ગયા છે. અને ગંધ, રૂપ, સ્પર્શ, શબ્દ આ 5 અલગ અલગ પ્રકારથી એમણે ગોપિકાઓએ પ્રભુને પછી કયા કયા આભૂષણો ધારણ કરે એનું વર્ણન આગળ આવ્યું છે 15મા શ્લોકમાં. અને ઠાકોરજીને યશગાન કરવા લાગ્યા, ઠાકોરજીને આશીર્વાદ દેવા લાગ્યા કે આપ દીર્ઘાયુ થાઓ. અને આશીર્વાદ આપીને ઠાકોરજી માટે એમણે એવી ઈચ્છા રાખી કે આપની રક્ષા થાવ. હવે જો આ કેવો નિર્દોષ ભાવ છે, ગોપિકાઓનો ભાવ કેવો નિર્દોષ છે કે ભગવાનને આપણને ભગવાન મળે તો આપણને શું થાય કે અપેક્ષા થાય, ભાઈ મારું લોક વેદ સિદ્ધ થાય એવી અપેક્ષા થાય ને. ઠાકોરજી આપણને મળે તો આમને ભગવાન મળ્યા તેમણે શું અપેક્ષા રાખી કે આપ પ્રસન્નતાથી બિરાજો, આપ દીર્ઘાયુ થાવ. કેમ કે આપ દીર્ઘાયુ થશો તો અમને ભક્તિનો આનંદ મળશે, આપ અલૌકિક લીલાઓ અમારી સાથે કરશો તો અમને આના સેવાનો અવસર પ્રાપ્ત થશે. તો એમણે પોતાનું સુખ નથી માંગ્યું પણ ઠાકોરજીનું સુખ માંગ્યું છે. આ એમની અલૌકિકતા આપણે દર્શન કરી શકીએ છીએ અહીંયા. તો એ અલૌકિકતા જોયું કે આપણી અંદર લૌકિક આવેશ હોવાના કારણે આપણે પ્રભુ પાસે જશું તો કંઈ ને કંઈ લૌકિક માંગણીઓ જ કરશું. જ્યારે વ્રજગોપિકાઓએ અહીંયા પ્રભુ સામે કોઈ લૌકિક ભાવનો વિચાર નથી કર્યો, અલૌકિક વસ્તુ જ અહીંયા માંગી છે. એવો અહીંયા નંદ મહોત્સવનું વર્ણન આવ્યું છે. અને પછી સુંદર સુંદર વાજિત્ર પછી આગળ વાગવા લાગ્યા છે, એ પણ અહીંયા વસ્તુ આવી. એના પછી 14મા શ્લોકમાં કહી રહ્યા છે કે બધા ગોપ ગોપિકાઓ આનંદમગ્ન થઈને પરસ્પર દહીં, દૂધ, માખણ, ઘી, જલ ઉડાડવા લાગ્યા અને માખણ બધાના મોઢામાં લપેટવા લાગ્યા. એટલે કેટલા ઉત્સાહમાં ઉમંગમાં આવી ગયા હશે. એ ઉમળકો પ્રભુ માટે એમને થઈ ગયો. તો અને એ બધી વાત બતાવવા માટે ત્રિવિધ નામાવલી આપણે જોઈશું. તો એમાં આગળના નામ છે આપી છે, તમે કોપી આપી છે? હે? હા બરાબર, બરાબર. તો હમણાં આપણે પુરુષોત્તમ સહસ્રનામના નામ લઈ લઈએ 2-3. પુરુષોત્તમ સહસ્રમાં નામ છે યશોદાનંદન. યશોદાનંદન નામ છે. એ શું બતાવે છે? યશોદાજીને આનંદ આપનારા અથવા યશોદાજીના જેટલા મનોરથ છે બધાના પૂર્ણ કરનારા ભગવાન છે. કેમ કે હવે ઠાકોરજી મથુરા છોડીને ગોકુલ કેમ પધાર્યા? યશોદાજી અને ભક્તોને આનંદ આપવા માટે આ મથુરા પધાર્યા છે. યશોદાનંદન એ નામ સૂચવે છે. તેવી રીતે આપણે ત્યાં બી જ્યારે ત્યાં બતાવ્યું છે કે વસુદેવજી નંદરાયજીને ત્યાં બાલકૃષ્ણને પધરાવી ગયા અને માયાને લઈ ગયા. માયા વ્યત્યયકારક આવ્યું ને. તો ત્યાં આપણા મોટાઓએ એવી ભાવના કરી છે કે વસુદેવજી તો ગુરુ છે કે જેમણે ઠાકોરજી પધરાવ્યા. વસુદેવજી કેવા છે? ગુરુ છે. નંદરાયજીને ઠાકોરજી પધરાવ્યા અને જે માયા હતી એને પોતે લઈ ગયા. ગુરુ શું કરશે? તમને બ્રહ્મ સંબંધ કરાવીને તમારા ઘરે ઠાકોરજી પુષ્ટ કરાવીને પધરાવી દેશે. એનાથી શું થશે કે તમારી માયા નહીં રહે. માયા એટલે શું? આ હું કરું છું ને મારા માટે કરું છું, મારા માટે જીવું છું, એ જ માયા છે આપણી. ઠાકોરજી ઘરમાં પધાર્યા પછી હું ઠાકોરજીનો સેવક છું અને બધું ઠાકોરજીની સેવા માટે છે. આ ગૃહસ્થી પણ ભગવાનની સેવા માટે છે. એવો જયારે ભાવ આપણને આવશે તો માયા ગાયબ થઈ ગઈ. ઠાકોરજી પધાર્યા અને માયા ગાયબ. તો અહીંયા ગુરુના સ્થાન ઉપર વસુદેવજી છે
અને નંદરાયજીના સ્થાન ઉપર આપણે છીએ, એવી ભાવના મોટાઓએ કરી છે. તો આપણે એવા નંદરાયજી અને વ્રજવાસીઓએ કેવા તત્પરતાથી ઠાકોરજીની સેવા કરી પ્રભુની પ્રસન્નતા માટે, એ ભાવથી આપણે ઠાકોરજીની સેવા આપણે ઘરમાં કરવી જોઈએ. એ વાત ખાસ સમજવાની જરૂર છે. એ યશોદા નંદન, યશોદાજીને આનંદ આપનાર, યશોદાજીના મનોરથને પૂર્ણ કરનાર આ નામ છે. તો ઠાકોરજી પણ આપણા ઘરમાં માટે શા માટે પધાર્યા છે? આપણને આનંદ આપવા માટે ઠાકોરજી પધાર્યા છે. આપણે તો લૌકિક વિષયાસક્તિમાં દુઃખી થઈ રહ્યા હતા. લૌકિક વસ્તુમાં આસક્તિ કરવાથી અંતે દુઃખ જ મળવાનું છે, ભોગથી દુઃખ મળે છે. પણ એ વિષય ભોગ છોડીને જયારે આપણે સમર્પણ કરીને પ્રભુની ભક્તિમાં જોડાશું તો ઠાકોરજી આપણને અલૌકિક આનંદ આપવા માટે આપણે ત્યાં પધાર્યા છે. અને ભક્તની જે બી અલૌકિક ઈચ્છાઓ છે એ બધી ઈચ્છાઓની પૂર્તિ દરેક ઇન્દ્રિયથી, એટલે આંખથી, નાકથી, કાનથી, મુખથી, એકાદશ ઇન્દ્રિયથી ભગવાન જે છે તે આપણને આનંદ આપશે. આપણા બધા ઈચ્છાઓ આપણી પૂરી કરશે. આંખથી રૂપ જોવાની ઈચ્છા, કાનથી સાંભળવાની ઈચ્છા અને મોઢાથી ગાવાની ઈચ્છા, તો ઠાકોરજી માટે ગુણગાન ગાશું, ઠાકોરજીના દર્શન કરશું, ઠાકોરજીની વાણી સાંભળશું, હાથ પગથી ઠાકોરજીની સેવા કરશું. દરેક ઇન્દ્રિયથી પ્રભુનો આનંદ આપણે લઈશું. સમજ્યા ને? તો ઠાકોરજી આપણા બધા મનોરથ પૂરા કરવા માટે પધાર્યા છે. તો ઠાકોરજી સેવા લેવા માટે પધાર્યા છે, આપણો સેવા સ્વીકારવા માટે પધાર્યા છે. હે? હા, એ આવશે આગળના અધ્યાયમાં. એ પૂતના છે, અવિદ્યા જે પૃષ્ઠા છે. તો મૂળમાં આપણે ઠાકોરજીની સેવા કરી રહ્યા છીએ. આપણે શું છે કે અમે કંઈક કાર્ય ઠાકોરજી માટે કર્યું, અમારું બધું લોક છોડીને એડજસ્ટ કરીને પ્રભુની અમે સેવા કરી રહ્યા છીએ, તો અમે કંઈક ઠાકોરજી ઉપકાર કર્યો છે, એવો ભાવ નથી. ઠાકોરજી તમને સંસારમાંથી છોડાવવા માટે, તમને અલૌકિક આનંદ આપવા માટે ઠાકોરજી પધાર્યા છે. એ આપણે સમજવું જોઈએ. અને લોકો શું કરે છે કે બધો આ તો ઠાકોરજી ઘરમાં બિરાજે છે, મારા મમ્મી સેવા કરે છે, હું તો નથી કરતો. બધાએ સેવા કરવી જોઈએ. જે ઠાકોરજીની સેવામાં જોડાશે બધાને આનંદ પ્રાપ્ત થશે, બધાને લૌકિક દુઃખ દૂર થશે. એમનું નામ જ નંદન છે, યશોદા નંદના. તો નંદન આનંદ આપવા માટે ઠાકોરજી પધાર્યા છે. જેને આનંદ લેવો છે, આનંદ બધાને લેવો છે, કોણ નથી લેવો? એવું દુનિયામાં કોણ માણસ હોય જેને આનંદ ન લેવો હોય? બધાને આનંદ લેવો છે. તો જેને બી આનંદ લેવો છે એણે પ્રભુની સેવા એ ભાવથી કરવી કે મારા ઘરમાં પ્રભુ આનંદ આપવા માટે જ પધાર્યા છે. તો એ યશોદા નંદન એ અહીંયા નામ છે. તો એવી રીતે આપણે આ નામમાં અલૌકિક નામ છે ઠાકોરજીનું. અને આ નંદ મહોત્સવ ઠાકોરજી ગોકુલ પધાર્યા છે, યશોદાજીને ત્યાં પુત્રરૂપથી બિરાજ્યા, એ યશોદાજીને આનંદ આપવા માટે બિરાજ્યા છે, એવો શ્રી મહાપ્રભુજીનો અભિપ્રાય છે આ નામથી. ઘણા નામ છે હજી તો, આપણે નેક્સ્ટ ટાઈમ લઈએ. આજે ટાઈમ થઈ ગયો છે. હજી આપણે ત્રિવેદ નામાવલીના ઘણા નામ છે, બધાને કોપી પર મળી જશે નેક્સ્ટ ટાઈમ સુધી. તો આજનો કંઈ સમજવાનું છે, પ્રશ્ન છે? જેટલી વાત થઈ આપણી આજના સેશનમાં સમજાયું બધાને?